કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત સંગઠનોનું ભારત બંધનું એલાન, વિરોધીઓ દ્વારા હાઈવેને ઘણી જગ્યાએ બંધ કરાયા, દિલ્હી એનસીઆરમાં પોલીસ તૈનાત. ખેડૂતોએ આપ્યું ભારત બંધ, બંધના એલાનને કોંગ્રેસે આપ્યું સમર્થન. ઓજી વિસ્તારના વેપારી એસોસિએશને પણ ભારત બંધને ટેકો જાહેર કર્યો. ખેડૂતોના ભારત બંધ પર રાહુલ ગાંધીએ ખેડૂતોને આપ્યો ટેકો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે, પરંતુ શોષણકાર સરકારને પસંદ નથી. કોરોના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ નોંધાયા, 276 લોકોના મોત થયા. સક્રિય કેસોની સંખ્યા 191 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા દેશની વાત કરવામાં આવે તો આપણે હંમેશા કહી શકીએ છીએ કે લોકશાહી આપણા દેશમાં છે, સ્વતંત્રતા સૌ માટે સમાન છે. બિલકુલ ચોક્કસથી સ્વતંત્રતા સૌ માટે છે, અને આ સ્વતંત્રતાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક જો એ રીતે થાય કે જ્યાં કમ્યુનલ હાર્મની ડિસ્ટર્બ કરવામાં આવે, ક્યાંક 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાય અને ક્યાંક લિમિટ ક્રોસ સ્પષ્ટપણે થતી હોય, તો પછી એ સ્વતંત્રતા પર સવાલ ચોક્કસ થાય. તેમાં કોઈ બેમત નથી અને થવો પણ જોઈએ. અને જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને, હું ફરી એકવાર રિપીટ કરું છું, જાણી જોઈને સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને એવા લોકોને પ્રમોટ કરે છે, મોટિવેટ કરે છે, પ્રોત્સાહન આપે છે, જે લોકો આપણા હિન્દુઓની ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ પર ક્યાંક ક્વેશ્ચન માર્ક લગાડે, ક્યાંક બદનામ કરે અને ક્યાંક એવા વાદ વિવાદ ઊભા કરી કે જ્યાં કહી શકાય કે સાચા અર્થમાં લોકશાહી પર સવાલ થાય એવી કોઈ પણ ઘટનાને આમંત્રણ આપે તો ચોક્કસથી તેના પર એક્શન થવી જોઈએ. આપને બતાવી દઈએ કે હિન્દુ દેવો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર હાસ્ય કલાકાર મુન્નાવર ફારૂકીના શોને લઈને ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભા થયા છે. સુરતમાં જે શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતીઓએ જ પ્રમોટ કરવાની કોશિશ કરી, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આગળ આવે છે અને ત્યારબાદ એવું વિચારે છે કે આ તો સ્વતંત્રતાની વાત છે, આપણે લોકશાહી છે, અમારું કામ ખાલી ઇવેન્ટ મેનેજ કરવાનું છે. તો પછી સવાલ આપણને થાય છે કે શું સ્વતંત્રતાના નામે, એન્ટરટેનમેન્ટના નામે કોઈ પણ એવા વાદ વિવાદ અથવા એવી વ્યક્તિને આમંત્રિત કરી શકાય જે સાચા અર્થમાં હિન્દુ દેવી દેવતાનું અપમાન કરતા હોય, જે ક્યાંક ને ક્યાંક સેન્સિટિવ મુદ્દાઓ, જે ગુજરાતમાં ગોધરાકાંડની વાત કરવામાં આવે કે પછી મોટા પક્ષની વાત કરવામાં આવે, દેશના પ્રધાનમંત્રીની વાત કરવામાં આવે, કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા વ્યક્તિઓને આમંત્રિત કરી શકાય? બિલકુલ, આના પર અત્યારે ચર્ચા કરીશું. ફારૂક મુન્નાકીની વાત કરવામાં આવે તો અવારનવાર મુન્નાવર ફારૂકી વિવાદોમાં આવ્યા છે અને જાણી જોઈને એવા પ્રકારના નિવેદનો, એવા પ્રકારના હાસ્ય કલાકારોની વાત કરવામાં આવી છે અને એવા પ્રકારના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, સ્પષ્ટપણે હિન્દુઓને જાણે પડકાર ફેંકતા હોય અને આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય. આ ઘટના ઘટી ચૂકી છે. એ અલગ વાત છે કે પ્રેશરમાં આવીને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ સેટબેક કર્યું છે અને એવું કીધું છે કે હવે તો અમે હાથ ઉપર કરી રહ્યા છે. પરંતુ હાથ એટલે ઉપર કર્યા છે કારણ કે વીએચપી અને બજરંગ દળ સ્પષ્ટપણે અડગ હતા કે આ શો અમે નહીં થવા દઈએ. તેના પર આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણી સાથે અલગ અલગ પેનલ જોડાઈ ગયા છે. શરૂઆત કરીશું સોશિયલ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાની સાથે. કાજલબેન, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. કાજલબેન, આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે લોકશાહી અને સ્વતંત્રતાના નામે એવા વાદ વિવાદ ઊભા કરવામાં આવે છે, માત્ર પબ્લિસિટી અને પ્રોફિટ રળવાના નામે. કયા અંશે એ લોકોને ટોલરેટ કરવા જોઈએ અથવા શું સજા થવી જોઈએ? પહેલા તો ફારૂક મુન્નાવરના આ શોને લઈને આપ શું કહેશો? જો સૌથી પહેલા તો આ બહુ મોટી વિડંબના કહેવાય એઝ અ ગુજરાતી, જ્યારે મારું આટલું લોહી ઉકળતું હોય તો શું પાર્થ બ્રહ્મભટ્ટ જેવા જે આપણા ગુજરાતના દીકરાઓ છે, દીકરી થાય મારું લોહી ઉકળે તો એ દીકરાઓના લોહી નથી ઉકળતા કે આવા ધર્મીઓના એ લોકો શો ઓર્ગેનાઇઝ કરે છે? એટલે જો હું તો એમ કહું કે ચલો તમે કોમેડીમાં તમે ગમે તે બોલી શકો, એક પક્ષને કહી શકો કે પોલિટિકલી તમે ગમે એને ટ્રોલ કરી શકો, પણ વેન ઇટ કમ્સ ટુ પર્ટિક્યુલર રિલિજન કે ભાઈ મારા ધર્મમાં તમે મારા રામજી અને સીતામાનું અપમાન કરો તો અમે સહન કરશો? તમે શું કામે પેગમ્બરને કરો ને, તમારા જે છે તમારા ઇસ્લામના જે ભગવાન છે એનું કરો. બિલકુલ. પછી તમે હમણે શિખામણ આપો છો, ગોધરા રાઇટ્સ ઉપર તમે મજાક કરો છો. એને એના જોકના માધ્યમથી કીધું કે ભાઈ ગોધરા રાઇટ્સ જે છે એ
પછી એને એ પણ કીધું કે એના डर तो ना तो हिंदू को मुसलमान से था ना मुसलमान को हिंदू से था सबको तो डर पुलिस से था એટલે એને ગુજરાત પોલીસ ઉપર બહુ મોટો આરોપ લગાવ્યો બિલકુલ કે ગોધરા રાઇટ્સમાં હિન્દુ ને મુસ્લિમ બંનેને કાપવાવાળી ગુજરાત પોલીસ હતી એટલું ખોટું ને જૂઠું એ જ્યારે એક નેશનલ પ્લેટફોર્મ ઉપર બોલતો હોય એના સો કોલ્ડ કોમેડીના માધ્યમથી તો એ ક્યાં સુધી સહન કરાય ને બીજું એને સીતા માતાને શું કીધું ખબર છે મને ભગવાન માફ કરે મોઢાથી આવા શબ્દ કાઢતાય મારું આમ રૂવાટા ઉભા થાય પણ હું તમારા માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે એને સીતા માને બેચ કીધું હવે તમે એનું ગૂગલ ટ્રાન્સલેશન કરી દેજો હું બોલી નથી શકતી હિન્દીમાં એટલી ખરાબ મારા સીતા માને ગાર કાઢી છે એને એ વિધર્મી મને જ્યાં દેખાય ને ત્યાં હું એને છોડવાની નથી કેમ કે હું જે ભૂમિની છું ને મારા આરાધ્ય દેવ રામજી પ્રભુ રામજી અને સીતામાના વિષયમાં આવી વાતો કહેતો હોય તો એક નારીત્વનું જ્યારે આપણે એક જોઈએ તો એમાં આપણા સીતામાં જે છે એ દરેક નારીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત છે એને બીજી વાત એને એ પણ કહી કે લોग हिंदुओं में सीता नाम नहीं रखते क्योंकि and I quote what exactly he said because as a society we don't want women to cross the line એટલે જે લક્ષ્મણ રેખા ક્રોસ થઈ સીતામાં એટલે એના ઉપર એને કટાક્ષ કરીને કીધો કે હિન્દુઓમાં સીતા નામ નથી રાખતા છોકરી દીકરીઓના કેટલી દીકરીઓ છે જેના નામ સીતા છે પણ તું કોણ છે તું રાખને એક્ઝેક્ટલી હુ ઇઝ હી ટુ ડિસાઇડ ઇટ કે રાખે છે કે નથી રાખતા ને એના આધાર પર એ કેવી રીતે આ પ્રકારની કોમેન્ટ મારી શકે છે સૌથી મોટો સવાલ કાજલબેન એ પણ થાય છે જે પોલીસ ઉપર જે એના આ પ્રકારના આક્ષેપ કર્યા છે ગોધરાના ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરીને એવા પ્રકારના ઇન્સિડન્ટને એ પોલીસ પરમિશન પણ આપી દે છે હવે સવાલ અહીંયા એ પણ થાય છે ને કે આવા લોકોને પરમિશન કેમ આપવામાં આવે છે જો ખબર જ છે કે વિવાદ જ આ લોકોનો ટાર્ગેટ છે વિવાદ થકી જ લોકો પબ્લિસિટી મેળવી રહ્યા છે તો પછી શું કામ પરમિશન આપવામાં આવે છે કાજલબેન આપણા પાસે આવીશ એડવોકેટ રાજેશ મિશ્રા પાસે આપણે જઈશું રાજેશ મને પહેલા એ બતાવશો કે જે પ્રકારે આપણે જોયું છે કે અવારનવાર આપણે જોઈ રહ્યા છે કે કોઈને કોઈ રીતે સસ્તી હલકી પ્રકારની પબ્લિસિટી માટે કોઈ પણ વ્યક્તિઓને ક્યાંય પણ આમંત્રિત કરી કોઈ પણ પ્લેટફોર્મ આપી દઈ સ્વતંત્રતા અને લોકશાહીનું નામ આપી દેવામાં આવતું હોય છે કમ્યુનલ હાર્મનીને ઇન્ટેન્શનલી જો ડિસ્ટર્બ કરવામાં આવે છે ક્યાં આપણો કાયદો પાછો પડે છે શું એક્શન લેવાવી જોઈએ હવે ભાઈ સૌથી પહેલા તો સૌને નમસ્કાર સૌથી પહેલા હું આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટને લો એંગલથી જોવા જાઉં તો એવું નથી કે કાયદા આપણી જોડે નથી તમે સપોઝ એઝ અ મીડિયા ઇન્ડસ્ટ્રી જો કાં તો આવા કોમેડિયન જેવી સ્પીચીસ આપે છે આ બધા જે રાઇટ્સ જે આપણા મૌલિક અધિકાર આપણે કહીએ આપણા સેક્શન 19 જે આપણે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની વાત કરીએ એમાં આપ્યું છે ફંડામેન્ટલ રાઇટ ઓકે પણ આ લોકો શું કરે છે આ લોકો એ વસ્તુને યુઝ કરીને જે મનમાં આવે એ બધું ભૂલી જતા હોય છે પણ તમે જોશો આખું તમે બંધારણ વાંચો તો એમાં બધી વસ્તુ બહુ ક્લિયર લખી છે કે આ તમારા એબ્સોલ્યુટ રાઇટ નથી તમે પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ ના કરી શકો કોઈની રિલિજિયસ ફિલિંગને હર્ટ ના કરી શકો અને આવા બધા સ્ટેટમેન્ટ તમારે મૂકવું નથી થતું શું હોય છે આપણું જે પ્રશાસન છે એ સિલેક્ટિવ અપ્લાય કરતા હોય છે લો તો ત્યાં બધી પ્રોબ્લેમ ઊભી થઈ જાય નહીં તો આવા એક બી ઇન્સિડન્ટ બને તો દે મસ્ટ બી બુક્ડ અંડર રેલેવન્ટ પ્રોવિઝન્સ જે બી આપણા પિનલ લોઝ છે અને જે આ બંધારણીય જે બી બધા સેક્શનો મૂક્યા છે તમે ઇવન ઇન્ડિયન પિનલ કોડના સેક્શન્સ બી જો સેક્શન 295 એ છે તમે સેડિશનને ચાર્જિસ જો અગર વેન ઇટ ગોઝ ફોર ધ ઇન્સાઇટમેન્ટ ટુ વાયલન્સ એ ટાઈપના બી અગર સ્ટેટમેન્ટ મુકાય છે તો એ ડાયરેક્ટલી પોલીસના રેડારમાં આવી શકે છે પણ પોલિટિકલી આ બધું એટલું ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે એ લોકોને પોલીસ ટચ નથી કરતી અગર મારા દ્રષ્ટિએ તમે પૂછો તો આ બધા લોકોને બુક કરવા જોઈએ રેલેવન્ટ સેક્શનના આધારે અને દે મસ્ટ બી બ્રોટ ટુ ધ બુક ઓફ ધ કોડ અને પછી એ લોકોને સાબિત કરવી જોઈએ કે શું કરવું કે શું નહીં ઓકે તો પછી હવે કોઈ રાહ જોવાની જરૂર નથી મને એવું લાગે છે જો આપણો કાયદો આટલો સ્પષ્ટ હોય અમારા જેવા આટલા વિદ્વાનો આપણી સાથે જોડાયેલા હોય તો હું એવી આશા રાખું છું કે આ ડિબેટ પછી આ ડિબેટનો એ પડઘો પડવો જોઈએ કે મુન્નાવર ફારૂક કે પછી ટુ એન્ટરટેનમેન્ટ જોકર કંપની ઇવેન્ટની વાત કરીએ કે પાર્થ બ્રહ્મભટ્ટ કોઈ સપને પણ વિચારી ના શકવું જોઈએ જો આવા લોકોને એ લોકો ઇન્વાઇટ કરતા હોય તો કારણ કે ક્યાંક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણી પોતાની હવે ફરજ બને છે કે આવા લોકોને અટકાવવા પડશે જો આવા લોકોને અટકાવીશું નહીં તો એકમાંથી બેમાંથી ચાર થતા વાર નહીં લાગે અને એનો મેસેજ ક્યાંક ને ક્યાંક હિન્દુ સંસ્કૃતિ પર ખોટો જઈ રહ્યો છે જે હવે આપણી જવાબદારી બને છે આપણી સાથે જ્વલિતભાઈ મહેતા જોડાઈ ગયા છે જે ઉત્તર ગુજરાત બજરંગ દળના પ્રમુખ છે જ્વલિતભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં જ્વલિતભાઈ
આપ જેવા વિદ્વાનો જે ખાસ કરીને હું તો તમામ પક્ષની વાત કરી રહ્યો છું પણ સ્પેસિફિકલી વીએચપી બજરંગદળની વાત કરી રહ્યો છું, જે હિન્દુ સંસ્કૃતિને પ્રમોટ કરે છે, ક્યાંક સાચવે છે, સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને સેન્સિટિવ મુદ્દાને હંમેશા તે લોકો ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખતા હોય છે, કારણ કે આપણી આગળની જનરેશન ખોટા મેસેજ સાથે ન ઉછરે. 21મી સદી છે, ઇન્ટરનેટનો જમાનો છે, પશ્ચિમી સંસ્કૃતિનું આટલું અનુકરણ થઈ ગયું છે. એવામાં પણ જો આ પ્રકારના ફારૂક મુન્નાવર જેવાને આપણે આટલું ઇઝીલી લઈશું તો ચોક્કસથી કદાચ પગ પર કુહાડીની કુહાડી પર પગ મારવાની વાત છે. હું આપની પાસેથી શું આશા રાખી શકું જોલિતભાઈ કે આગળના સમયમાં આપના તરફથી અને એક દળ તરીકે શું અને કેવા પ્રકારના અગ્રેસિવ એક્શન લેવામાં આવશે જેથી કરીને એક સાચો મેસેજ સમાજને પહોંચે? જે દિવસથી ખબર પડી છે કે મુન્નાવર ફારૂકીના શો થવાના છે ગુજરાતની અંદર, તે વેરી ફર્સ્ટ ડેથી બજરંગ દળ એક્ટિવ છે. બજરંગ દળે નિર્ણય કરી લીધો છે કે કોઈ પણ પ્રકારે કોઈ પણ ભોગે ગુજરાતની અંદર કોઈ પણ શહેરની અંદર મુન્નાવર ફારૂકીનો એક પણ શો નહીં થાય. એ બજરંગ દળે વેરી ફર્સ્ટ ડેથી નિર્ણય કર્યો છે, ચાહે પોલીસ પરમિશન લઈ આવે ક્યાંયથી પણ જે પણ કરે, પણ બજરંગ દળ એનો એક પણ શો નહીં થવા દે. અને આયોજકોને પણ બજરંગ દળે ચેતવ્યા છે કે તમે અગર આ શો કરવા તૈયાર જ રહેશો, અગર તમે અમારી વિનંતી કે અમારી વાત નહીં સમજો તો તમે આર્થિક, શારીરિક, માનસિક દરેક રીતનું તમારું નુકસાન થશે. ખાસ કરીને અત્યારે આજકાલ એક સમય આવી ગયો છે, અત્યારે જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે હિન્દુ દેવી દેવતાઓને જ હંમેશા ટાર્ગેટ કરવામાં આવે, હિન્દુ ધર્મને જ ટાર્ગેટ કરવામાં આવે. અગર કોઈની પાસે આટલી હિંમત હોય તો મેં મુન્નાવર ફારૂકી કરે ને, મોહમ્મદ પૈગંબર અને એની દીકરી આયશા સાથે જે લગ્ન કર્યા હતા, 9 વર્ષની દીકરી હતી આયશા, એની સાથે લગ્ન કરે એની પર ટિપ્પણી કરે ને, કેમ નથી કરતો? કારણ કે એને ખબર છે કે એના કહેવાતા શાંતિ તો એને જીવવા નથી દેવા. હિન્દુ સહિષ્ણુ છે, માટે આ વસ્તુ થઈ રહી છે અને માટે આયોજકો પણ જેટલા મુન્નાવર ફારૂકી આમાં દોષી છે એટલા એના આયોજકો પણ એટલા દોષી છે કે જે હિન્દુ ધર્મનું દશાતું, હિન્દુ ધર્મની ટીકા કરતી આ રીતની જે વલ્ગરિટી જે ફેલાવતી દેવી દેવતાઓ માટે એના પ્રોત્સાહન અપાવવા પણ એટલા દોષી. બિલકુલ. પરંતુ જયંતભાઈ, હું એવું આશા રાખું છું કે ચાહે પાર્થ બ્રહ્મભટ્ટ હોય, ઇવેન્ટ મેનેજમેન્ટ, જે રીતે આજે ઇન્ડિયા ન્યૂઝે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તે ક્યાંક આ મુદ્દાને સમજી ના શક્યા. સ્પષ્ટ વાત એટલી જ હતી કે તમે જો કંઈ ખોટા ના હો તો તમે આવો અને તમારો જે કોઈ પણ પોઈન્ટ હોય સ્વચ્છતા સાથે તમે મૂકો. તેમનું એવું કહેવું હતું કે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તે ખાલી મેનેજ કરી રહ્યા છે. હવે ખાલી મેનેજ કરવું, ખાલી એનો ભાગ બનવું, ખાલી ઇન્વાઇટ કરવું, એ ખાલીના સો કોલ્ડ ખાલીની અંદર આપણે ઘણું બધું એવું ખોટું ભરી નાખીએ છીએ સમાજમાં, જે ક્યાંક મિસગાઈડ કરે છે આગળની જનરેશનને. પરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા છો, સંઘ સ્વયંસેવક, આપનું પણ સ્વાગત છે. પરાગભાઈ, મને એ કહેશો કે કોઈ કઠોર એવા એક્શનની હવે આવશ્યકતા આવી ગઈ છે? હું એટલા માટે આ વસ્તુ કહું છું, આઈડિયલી હું પોતે બિલીવ કરું છું કે સ્મૂથનેસ જેટલી જળવાય એટલું સારું હોય છે સામાજિક સ્તર પર, ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, આ છે તે છે. પરંતુ જ્યારે આવા મુદ્દાઓ, આવા વ્યક્તિઓ જે સંસ્કૃતિના નામે કોઈ પણ પ્રકારની ભાષા બોલીને જતા રહે તો ક્યાંક એ હવે એવું મને લાગે છે કે ચાહે પોલીસ હોય, કાયદો હોય અને કોઈ પણ સિસ્ટમ હોય, એ લોકોએ હવે પોતાની એક્શન્સ હવે બતાવવી પડશે, નહીતર પછી આ રિપીટેશન થશે. મુન્નાવર ફારૂકી ના નામમાં જે મુન્ના એટલે કે એની ઉંમર નાની છે. 2002 વખતે એની ઉંમર, એ પોતે એવું કહે છે કે મારી 5 થી 6 વર્ષની એની ઉંમર હતી. સંઘની તાકાત, આરએસએસની શું તાકાત છે, વિશ્વ હિન્દુ પરિષદની શું તાકાત છે, હજી એને ખ્યાલ નથી. એ બાળક છે. સંઘને સમજવો હશે તો એને સંઘની શાખામાં આવવું પડશે. નિત્ય સંઘની શાખા ચાલતી હોય છે 1 કલાકની શાખા દરમિયાન ત્યારે પણ મુસ્લિમ વિરોધી, મુસ્લિમોનું અબ્દુલભાઈના કલાકારના શબ્દને યુઝ કર્યો છે, એવા ક્યારે પણ એવા પ્રકારના સંસ્કાર આરએસએસની શાખામાં આપવામાં આવતા નથી. હું પાછલા 30 વર્ષથી સંઘની શાખામાં નિત્ય જઉં છું. શાખા કાર્યવાહની જવાબદારી પણ મેં નિભાવી છે અને મૂળભૂત રીતે હું પંચમહાલ ગોધરાનો સ્વયંસેવક છું. એટલે મેં જે બેનનું જે સાબરમતી હત્યાકાંડને એને નજીકથી એને મેં અનુભવી છે. હું પોતે પણ અમરાઈવાડી, ખોખરા, જ્યાં લગભગ કાર સેવકોના ઘરે પણ એ દિવસે પણ ગયો હતો. બેન ગાયત્રીબેન પંચાલ, એમના પરિવારમાંથી એની મમ્મી, એના પપ્પા, એના પોતાનો પરિવાર પૂરેપૂરું સાફ થઈ ગયું છે. એવા અમારા સંક્રામપુરના એક સોની પરિવાર હતા, એ ભાઈ પરિવારમાંથી પણ આખો પરિવાર સાફ થઈ ગયો છે. એ પરિવાર જે આજે અનુભવી રહ્યો છે એના માટે માત્ર ને માત્ર મુસ્લિમ જવાબદાર છે. એટલે મુન્નાવર તારી શાનને સમજી લેજે અને પછી અમારી આગળ બહુ નાનો છે, તારે જવું હોય તો હજી અફઘાનિસ્તાનમાં જા, પાકિસ્તાનમાં જા, ગુજરાતમાં તારા માટે કોઈ પણ સ્થાન નથી.
આજે 2022 છે. 2022માં હિન્દુ પણ સમજ્યો છે, મુસલમાન પણ સમજે છે કે શાંતિથી આ ભારતનો વિકાસ થાય એવું બધા ઈચ્છે છે. બિલકુલ. મહેરબાની કરીને પુનઃવાર તું આ પ્રકારના કોમેડી શો ના કરીશ એવી અમને તમને આખરી ચેતવણી આપીએ છીએ. એક સંઘના સ્વયંસેવક તરીકે દરેક ચેતવણી આપીએ છીએ. કાજલબેન, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું અને સાથે સાથે તેમાં ફેમ મેળવવી, લોકોની સતત લાઇક કોમેન્ટ શેર મળે, પબ્લિસિટી થાય, આ એક પ્રકારની ઘેલછા આજના યુવાઓમાં જોવા મળી રહી છે. આપ પોતાના નામથી, આપ પોતાના કામથી, આપ આપણી સંસ્કૃતિને આગળ વધારી ઘણા જ પોપ્યુલર થયા છો. આપે આ ફેમસ ને આ ફેમને પોતે અનુભવી છે. હવે આવા કોઈ વ્યક્તિઓ જે સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના વાદ વિવાદને લઈને, એ પણ હિન્દુ સંસ્કૃતિમાં, એ પણ રામ ભગવાન ઉપર, એ પણ સીતા માતા ઉપર, માત્ર એટલું નહીં, આપણા દેશના ઉચ્ચ સ્તરીય નેતાઓને ધ્યાનમાં રાખીને એક વ્યક્તિ આ રીતે આવીને વારંવાર બોલી જાય છે. શું અને ક્યાં આપણને તમને લાગે છે કે આપણે ક્યાંક પાછા પડ્યા છે? શું આપણે એને હળવાશથી લીધું છે? શું આપણે વધારે પડતી તક આપી દીધી છે? કે પછી હવેનો સમય, હું એવું માનીશ કે આગળના સમયમાં કોઈ પણ એક પ્રકારની જો ભૂલ કરશે તો સીધો જેલના સળિયા કરશે? જીગરભાઈ, હું તમને વાત કહું, હું 6 મહિના પહેલા જ્યારે આને સીતામા ઉપર કમેન્ટ કર્યું હતું ને, તો મધ્યપ્રદેશમાં એના ઉપર કેસ થયો હતો. એને અમદાવાદમાં આપણા જે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં હું સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં હું જઈને એના ખિલાફ અરજી દઈ આવી હતી ને બધા જ એવિડન્સ મેં જે તમને દીધા છે એ જ મેં પેનડ્રાઈવમાં એમને આપ્યા હતા. એને મેં આ છોકરો જુનાગઢનો છે, અમદાવાદ ફારૂકી, એને જો એ ગુજરાતનો થઈને એ ગુજરાતને ડિફેમ કરે છે ને એને શું કીધું ખબર છે કે ગુજરાત ઇઝ ફેમસ ફોર ટુ થિંગ, વન ફેસ્ટિવલ એન્ડ સેકન્ડ રાઇટ્સ. એટલે ફેસ્ટિવલ ને રાઇટ્સ માટે ફેમસ છે ને ધી મુસ્લિમ્સ આર સર્વાઇવ્ડ ઇન ગુજરાત. તો ભાઈ તને એમ લાગતું હોય કે તું ગુજરાતમાં અસુરક્ષિત છો ને સર્વાઇવ થતો તો વયો જા ને પાકિસ્તાન કે અફઘાનિસ્તાન, અહીંયા શું કામે ધલાનો છો? અમારા ગુજરાતનું ખાધું ગુજરાતમાં મોટો થયો કે વી સર્વાઇવ. તો 5-6 વર્ષથી લઈને તું હમણાં 30 નો થયો છે તો તું ત્યાં સુધી જીવતો કેમ રહ્યો છો? તારા ઉપર બહુ સંખ્યા કે ઓલું કર્યું હોય, બહુ તને હેરાન થયા હોય તો એને પાછું અહીંયા જ રહીને હિન્દુઓનું ખાઈને, હિન્દુઓના ટેક્સ ઉપર સબસિડી લઈને, આપણી વચ્ચે લઈને તમે કમથી કમ જે રાજ્યમાં રહ્યા છો તમે એવી તો વફાદાર થાઓ કે એના સાથે એ રાજ્ય સાથે તમે ગદ્દારી કરશો ને વારંવાર અમારા ભગવાનને ટાર્ગેટ કરવું. ગોધરામાં જે આપણા 59 કાર સેવકો ને એ લોકો જીવતા બારી નાખ્યા, તો એ 59 કાર સેવકોની મસ્તી કરીને એમ કહે છે કે મને તો એ ખબર પડ્યું કે મેં બર્નિંગ ટ્રેન જે ફિલ્મ આવી હતી તો આ ગોધરાની ટ્રેન ભરતી હતી તો મારા ફાધરે કીધું, મને એમ લાગ્યું કે ધીસ ઇઝ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મ ચાલે છે. આ તો આવી રીતના તો જેના ઘરનું વ્યક્તિ ક્યું હોય ને એને ખબર હોય ને એની સામે તમે નેશનલ લેવલ ઉપર એની મજાક બનાવો તો એ જરાય સ્વીકાર્ય નથી. ને હું તો એમ કહું કે ગુજરાતની પ્રજાને શું કામે વારંવાર વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને આરએસએસ યાદ આવે? આ હિન્દુ શું નમાલા થઈ ગયા છે? કાઈ પણ થાય તો કે બજરંગ દળ કરશે, વિશ્વ હિન્દુ પરિષદ. તો શું બધો ઠેકો બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ નો છે? બધો ઠેકો શું આરએસએસ નો છે? દરેક વાતમાં તમે ગારો એ લોકોને દો અને તમે અપેક્ષા કરો કે એ હિન્દુ દળ આગળ આવે તો તમે તેના માટે છો, તમે હિન્દુ નથી. તો હું તમને એક વાત કહું કે ગુજરાતની પ્રજા એટલી નમાલી છે ને આ બ્રહ્મભટ્ટ જેવા લોકોને તો સોશિયલી આઇસોલેટ કરવા જોઈએ. એ ગુજરાતમાં ક્યાંય મૂળા દેખાડવા લાયક ના રહેવા જોઈએ એવું એ લોકો સાથે કરવું જોઈએ. આજે આ બ્રહ્મભટ્ટને આઈ ડોન્ટ વોન્ટ ટુ પર્સનલ, પણ બ્રહ્મભટ્ટને 2 લાફા આપણે મારશો કા એના ઘરમાં જઈને એના મમ્મી કા પપ્પાને મારશો તો શું એ આપણી સાથે બિઝનેસ કરશે? નહીં કરે. તો શું સીતામાં અમારી માં છે, રામજી અમારા દેવ છે, અમારા પિતા છે, અમે એની જનરેશન છે ને તમે એમને વારંવાર ટ્રેક કરો છો તો પછી બ્રહ્મભટ્ટ એમ કે વી આર બિઝનેસમેન, વી આર જસ્ટ ઓર્ગેનાઇઝર. એટલે તમને શરમ નથી આવતી કે તમે પૈસાની હોય એટલા બધા ઓલા થઈ ગયા છો કે તમે તમારા રામજી ને સીતામાના સોદા કરો છો એની ઇજ્જતના? શરમ આવી જોઈએ ને એ લોકોને આઇસોલેટ કરવું જોઈએ. આ બજરંગ દળ વચ્ચે પડ્યું અને ત્યારે પછી આ લોકો બધા ટેકા ખેંચ્યા તો શું એઝ અ હિન્દુ અને એઝ અ ગુજરાતી તમને એટલી શરમ નથી આવતી કે તમારા ગુજરાતની ડિફેમ કરે, તમારા ભગવાનની ડિફેમ કરે, તમારા ધર્મની ડિફેમ કરે છે, છતાં પણ તમે એને પૈસાના માટે તમે તમારું મોરાલિટી વેચી દો છો? એ યાર આવા ધર્મીને એક્ઝેક્ટલી. તો હું એ જ કહું છું, આજે 2 જોકર્સ એન્ટરટેનમેન્ટ કંપની છે, પાર્થ બ્રહ્મભટ્ટ છે, જે મેનેજ કરે છે, આવું કહીને છૂટી જાય છે, હાથ ઉપા કરી દે છે. હવે આ હિન્દુઓ, આ ગુજરાતીઓ કે આ અમદાવાદીઓ કે સુરતીઓ જે બી કહો, જે આપણા દેશના, આપણા પોતાના હિન્દુઓ જે જાણે છે કે આપણી સંસ્કૃતિ શું છે, આ દેવી દેવતાઓનું મહત્વ શું છે, અને આખી સિસ્ટમ જાણે છે, અને જે મુદ્દાઓ પર તેને કોમેન્ટ કરી છે, એક્ઝામ્પલ ગોધરા, એની સેન્સિટિવિટી તે જાણે છે,
છતાં આવા લોકોને ઇન્વાઇટ કરવા અને છતાં કોઈને કોઈ રીતે બિઝનેસના નામે પ્રોફિટના નામે આ વસ્તુ કરી નાખવી અને હાથ ઉપર કરી દેવા, કાજલબેન નથી લાગતું કે કઠોર એક્શન પહેલા તેમના પર આવી જોઈએ? પણ જો તમે જો 2002 બધા લોકો ભૂલી ચૂક્યા છે, બધા શાંતિથી અહીંયા રહીએ છે ગુજરાતમાં, શું કામે 2002 નું બોલીને ઈ ઉશ્કેરે છે મુસલમાનોને? એને તમને તો ખબર છે મુસલમાનો તો તમે ઉશ્કેરો એટલે આમ ઉશ્કેરી જાય, એને ચાલુ કરી દી. આપણા પોલીસને નથી છોડતા. તમે જો આ કોરોનામાં પોલીસ ઉપર પથ્થરબાજી કરી, એમાં મુન્નાવર ફારૂકી જેવા લોકો જ્યારે આમાં ઉશ્કેરે પબ્લિક પ્લેટફોર્મ ઉપર, તો એ લોકો ઉપર તો કડી કાર્યવાહી હોવી જોઈએ. આટલા સેન્સિટિવ ઇશ્યુને તમે મસ્તી કરીને આવી રીતના બનાવો છો, તો કાલ ઉઠીને 26/11 ની મસ્તી કરશે, 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટની મસ્તી કરશે, અહેમદાબાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની મસ્તી કરશે, જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટની બોમ્બ બ્લાસ્ટમાં લોકો જીવ ગુમાવ્યા છે. તમે એની મસ્તી કરો, તમને શરમ આવી? બિલકુલ બિલકુલ. કાજલબેનની જો વાત કરવામાં આવે તો આઈ ગેસ શી વોઝ ધ ફર્સ્ટ લેડી કે જેમને દર્શક મિત્રો જણાવી દઉં કે જ્યારે ફારૂક મુન્નાવરના શોને લઈને ઇનફેક્ટ એમના જ્યારે નાની મોટી કોમેડી જે 2-5 મિનિટની ક્લિપ પણ વાયરલ થઈ હતી ત્યારે ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરવાની કોશિશ કરવામાં આવી. કાજલબેન, એ જે 3 મહિના પહેલાનો જો ઇન્સિડન્ટ હતો, હું ચાહીશ કે દર્શક મિત્રોને અને આપણા જે માનનીય મહેમાનો આપણી સાથે જોડાયા છે તમે એમને પણ ગાઈડ કરો, એમને પણ બતાવો, જેથી કરીને ખબર પડે કે આ પહેલી વાર નથી, આ પહેલા શું થયું હતું અને તમે શું એક્શન લીધી હતી. પહેલા એને કર્યું હતું, હું અહીંયાની એને શાહપુરમાં જે આપણી સાયબર ક્રાઇમ બ્રાન્ચ ત્યાં ગઈ હતી, બધી ટોટલ મીડિયા આપણી આવી હતી, નેશનલ મીડિયા, લોકલ મીડિયા. અમે એને લેટર આપ્યું હતું ત્યાંની ચોકીમાં, એને પેનડ્રાઈવ ઉપર મેં એને જે વસ્તુ બોલી છે ને ટોટલ વિડીયોઝ કમથી કમ 9-10 વિડીયોઝની મેં ક્રોપ કરીને જે મુખ્ય એને બોલ્યા હતા એ પેનડ્રાઈવ આપી હતી. મધ્યપ્રદેશમાં તમને ખબર છે એના ઉપર કેસ થયો હતો ને એ જેલમાં રહીએ આવ્યો હતો ને પછી જામીન ઉપર છોડાતો. એટલે આ સાયબર ક્રાઇમ અમદાવાદની સાયબર ક્રાઇમ વાળાએ મને એ જવાબ આપ્યો પોલીસ વાળાએ કે યા એને થઈ ગયું છે ને તો એક જગ્યાએ થયું છે, તમે બીજી જગ્યાએ ન કરી શકો. મેં એને કીધું જ્યારે તમે પત્રકારો ઉપર આખા ભારતમાં 200 જગ્યાએ કમ્પ્લેન કરી દો, પેલી કંગના રનૌત કઈ કહે તો આખા ભારતમાં 200 જગ્યાએ એના ઉપર કે થઈ જાય, તો આ મુન્નાવર ફારૂકી શું ઉપરથી ડાયરેક્ટ ટપકો છે કે હિન્દુસ્તાનમાં રહીને આ હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ અહીંયા મેજોરિટીમાં છે ને વારંવાર તમે હિન્દુઓની સહિષ્ણુતાની પરીક્ષા લ્યો એટલે હવે જરાય સ્વીકાર્ય નથી. આ જવાબ ક્યાંથી તમને આપવામાં આવ્યો હતો? સોરી, આ જવાબ ક્યાંથી આપવામાં આવ્યો હતો? અહીંયાની જે સાયબર ક્રાઇમ હતી એમાં અમદાવાદની આપણી ત્યાંથી જવાબ આવ્યો. ઓકે. આના પર જઈશું. રાજેશ મિશ્રા જે એક લોયર છે, આપણે એમની પાસેથી આ ટેકનિકલી સમજીએ. રાજેશ, શું આ વસ્તુ શક્ય નથી કે જો તેમના પર કોઈ કમ્પ્લેન આપવામાં આવે અથવા કોઈ એક્શન લેવાની કોશિશ કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ચાલતું એટલે અહીંયા ના થઈ શકે? ટેકનિકલી આ શક્ય નથી? જીગરભાઈ, મેં તમને પહેલા જ કીધું, કાજલબેનની વાત હું આગળ વધારીશ કે એવું કંઈ ના હોય. સપોઝ આજે તમે કોઈ મર્ડર કર્યું હોય અને 2 મહિના પછી બીજો કરો તો એની ઉપર કેસ ના હોય એવું કોઈ દિવસ ના બને. સપોઝ આજે તમે કોઈ પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ કરો કોઈ સ્ટેટમેન્ટથી અને 2 દિવસ પછી કરો તો તમારું બીજું કેસ બુક થાય, કેમ કે પછી તમે કન્ટિન્યુઅન્સ ના ગણો. આખું 3 મહિના પહેલાની વાત છે તો એ આખું તમારું એન્ટિસિડેન્ટલી બતાડે. અમારા કાયદાકીયમાં એક વસ્તુ કહેવાય છે કે કોઈ માણસ અરેસ્ટ થાય ને તો જજ સામે પહેલી દલીલ આ જ હોય છે કે આમને પાછળ કોઈ કેસ નથી આ પર્ટિક્યુલર ઓફેન્સ રિલેટેડ, પણ આમને પાછળથી સપોઝ એફઆઈઆર બનતી આવે. આ જે એક્ઝામ્પલ કાજલબેને બી આપ્યું કે એક માણસ એક ખોટું કરે છે, હું એક દાખલો આપી શકું છું કે સપોઝ એક માણસ ઓનલાઈન કોઈની જોડે ફ્રોડ કરે છે તો આખા ભારતમાં જુદા જુદા ડિસ્ટ્રિક્ટમાં એફઆઈઆર ફાઇલ થઈ જતી હોય છે અને આખા ભારત પડતો હોય છે કે અહીંયા તારીખ લખશે, અહીંયા તારીખ લખશે. તો એ મેં પહેલા જ કીધું મારા ઓપનિંગ રિમાર્ક્સમાં કે અહીંયા આપણે જે થોડું નબળું પડતું દેખાય છે એ આપણું એડમિનિસ્ટ્રેશન, એમને એક્ટિવ થવું જોઈએ. કાયદા નથી એવું નથી, કાયદા છે જ આપણી જોડે, બધા માટે કાયદાઓ બનાવી રાખ્યા છે, પણ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ છે અને ઇમ્પ્લિમેન્ટેશન પોલીસ સ્ટ્રિક્ટલી કરે તો આવા બધા સ્ટેટમેન્ટો તમને માર્કેટમાં જોવા નહીં મળે. બિલકુલ. તો એડમિનિસ્ટ્રેશન જ્યારે હવે આપણું નબળું છે તો પછી ક્યાંક સવાલ આપણે આપણી જાતને પણ કરવો પડશે કે શું આપણે આ ઢીલ આપી રહ્યા છે આ લોકોને, શું આપણે ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી રહ્યા છે કે પછી ક્યાં પડી રહ્યા છે? જ્વલિતભાઈ, આમાં કોઈ રસ્તો નીકળી શકે એવું છે ખરા? કારણ કે હું માત્ર એટલું માનું છું, મારી સાથે બેઠેલા આ 4 મહાનુભાવો પર મને પૂરી આશા, અપેક્ષા અને વિશ્વાસ છે કે આગળના સમયમાં 2 જોકર્સ એન્ટરટેનમેન્ટ કંપની હોય કે પછી મેનેજ કરવાવાળા પાર્થ બ્રહ્મભટ્ટ હોય કે ખુદ ફારૂક મુન્નાવર જ કેમ ના હોય, આજ પછી કોઈ પણ એવી સેન્સિટિવ વસ્તુ પર એક્શન નહીં લઈ શકે, વિચાર નહીં કરી શકે, અથવા પછી 100 વાર વિચારવું પડશે, અથવા ભૂલથી પણ કંઈ એવું કર્યું કે જે કમ્યુનલ હાર્મોનીને ડિસ્ટર્બ કર્યું તો એના પર આગળના સમયમાં આપણી સંસ્કૃતિ, આપણું એડમિનિસ્ટ્રેશન કોઈને કોઈ જવાબ આપશે. જ્વલિતભાઈ, હવે શું રસ્તો તમને આગળ દેખાઈ રહ્યો છે આમાં? બજરંગ દળે તો નિર્ણય કર્યો છે કે આનો કોઈ પણ શો નહીં થવાનો. બીજી વસ્તુ, અમે સરકારની અંદર રજૂઆત કરશું કે કોમ્યુનલ હાર્મોની ડિસ્ટર્બન્સ માટે કોઈ મજબૂત કાયદો આવે કે કોઈ પણ ક્યારે પણ કોઈ પણ ધર્મ માટે કોઈ ખોટી બધી ટિપ્પણીઓ ના કરે, કોઈ દેવી દેવતાઓ માટે બધી ટિપ્પણીઓ ના કરે.
right of freedom of speech doesn't mean to abuse other or other religion. આ એક અમારો મોટિવ રહેશે. અને આના જેવા જેમ કે પાર્થ બ્રહ્મભટ્ટ અથવા મુનાવર ફારૂકી જેવા જે લોકો છે કે જે પોતાની સસ્તી પ્રસિદ્ધિ લેવા અને ફક્ત પૈસા કમાવા માટે જે હિન્દુ દેવી દેવતાઓનો અને હિન્દુ ધર્મનું જે અપમાન કરે છે એ ના ચલાવી લઈએ. અને સમાજે પણ હું વિનંતી કરું છું કે સમાજ પોતે હિન્દુ ધર્મ છે, આપણે 100 કરોડ હિન્દુઓ છે, 100 કરોડ હિન્દુઓ જાગે, પોતાના ધર્મનું અપમાન કરનારાનું ક્યારે પણ કોઈ પણ ફિલ્મ હોય, શો હોય કે કોઈ પણ એવી એડ હોય એ પણ ના જોવે. હું વિનંતી કરું છું 100 કરોડ. બિલકુલ લોના પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ ગેસ રાજેશભાઈ કંઈ કહેવા માંગે છે, શું તમે કંઈ કહેવા માંગી રહ્યા છો આ પોઈન્ટ ઉપર? જીગરભાઈ, આ જે કાયદાની વાત ચાલી, મેં પહેલા બી કીધું કે કાયદાની કમી નથી આપણા પાસે. તમે સ્પેસિફિક આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પાસા એક્ટ 1985 છે, એમાં એક એલિમેન્ટ છે હેબિચ્યુઅલ ઓફેન્ડરની, કે આ કોઈ એક માણસ એક જ વસ્તુ પર રિપીટેડલી એ વસ્તુ કરે છે તો તમે એઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર તરીકે એમને બુક બી કરી શકો છો પાસાની અંદર. પણ જનરલી મેં તમને પહેલા જ કીધું કે આ સિલેક્ટિવ અપ્લાય કરતા હોય છે આપણો જે એડમિનિસ્ટ્રેશન છે, તો ત્યાં તકલીફ છે ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટમાં. બાકી હેબિચ્યુઅલ ઓફેન્ડર છે ગુજરાત પાસામાં, ત્યાં એમને બુક કરી શકાય. તો પછી આગળ આની પર એક્શન લઈ શકાય ટેકનિકલી, એનો મતલબ એ ગુજરાત પાસામાં એઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર તમે બુક કરો કોઈ માણસને જે રિપીટેડલી સેમ જ ક્રાઇમ કરતો હોય, તો પછી જ્યારે કોર્ટ એમને બેલ આપશે ને તો કન્ડિશનમાં લખશે કે ફરીથી કરશે તો ફરીથી બુક થશે અને પછી બેલ નહીં મળે. ઓકે પરાગભાઈ, હવે સ્પષ્ટ વાત એ છે કે જે યુવાનોને જે ક્યાંક ને ક્યાંક ઉકસાવવામાં આવી રહ્યા છે, તેમને હલકી પ્રકારની કોમેડી આપી અને ક્યાંક એવા પ્રકારની કોઈ પણ કોમેન્ટ કરી અને ક્યાંક એ લોકોને એક સસ્તી પ્રસિદ્ધિ પણ મેળવે છે અને આ તો યુવાન ખોટી દિશામાં ફેરવાય છે, તો નથી લાગતું કે ગંભીર રીતે હવે ક્યાંક આના પર એક્શન લેવાવી જોઈએ? કારણ કે જે 18, 20, 22 વર્ષનું જે એજ ફેક્ટર છે એ લોકો કદાચ આની ગંભીરતા નહીં સમજી શકે. એ લોકો પણ નહીં સમજી શકે કે જે લોકો હજુ મોટા થઈ રહ્યા છે અને ટીન એજમાં છે, તો ક્યાંક હવે આપણી જવાબદારી બની ગઈ છે કે આ લોકોને માત્ર રોકવાના નથી, પરંતુ સાથે સાથે એ લોકો કોણ છે આપણે છતું પણ પાડવાનું છે. આપણે માત્ર રોકવું કામ નથી, કેમ રોકી રહ્યા છે, લોજિક શું છે, એ લોકો શું કરી રહ્યા છે એ સમજાવવું પણ આપણા સમાજને જરૂરી છે. જીગરભાઈ, ચોક્કસ આપની વાત સાચી છે. 2002 અને 2020, 21, 22 છેલ્લા 20 વર્ષથી ગુજરાતના તોફાનને કોઈ પણ સ્થાન નથી. ઉન્નાવરની ઉંમર માત્ર 30 વર્ષ છે, જ્યારે 2002માં તોફાન થયું ત્યારે એની ઉંમર માત્ર 6 વર્ષ. આ કોઈ પાકિસ્તાન પ્રેરિત અથવા મુલ્લા મૌલવીઓના પ્રેરિત આ કોમેડી કરે છે, પોતાની બુદ્ધિથી આ જે સ્ટેજ શો કરે છે એ કરતા નથી. ઉન્નાવરે એ પણ કીધું છે કે આરએસએસ પ્રોડ્યુસ ટ્રેન ચલાવી ગોધરામાં. હું એમને કહેવા માંગુ છું કે હું છેલ્લા 30 વર્ષથી સંઘની શાખામાં નિત્ય સંઘના સ્વયંસેવક તરીકે જઉં છું. મને ક્યારે પણ કોઈ પણ મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ યા કોઈ પણ પ્રકારની ધાર્મિક ઉશ્કેરણીજનક ક્યારે શિક્ષા આપવામાં આવતી નથી સંઘમાં. મુન્નાવર ને બધા જ સંસ્કારની જરૂર હોય તો મારી સંઘની શાખામાં આવે અને ચોક્કસ સંઘના સંસ્કાર મળશે. રહી બાકી હિન્દુઓના યુવાનોની, તો હિન્દુઓના યુવાનો માટે સંઘના શાખામાં આવવું જોઈએ. સંઘના શાખામાંથી સંસ્કાર લઈ અને ભારત આ રાષ્ટ્ર સર્વોપરી છે, ધર્મથી પણ ઉપર એવા અમારા શાખામાં સંસ્કાર આપવામાં છે. આજે હું તમારી ચેનલમાં સંઘના સ્વયંસેવક તરીકે આજે તમે મને ઉપસ્થિત રાખો છે એટલે હું મારા સંઘની વાત મૂકી છે. ઠીક છે કાજલબેન, હવે જે પ્રકારે ક્ષમા માગું છું, જે પ્રકારે આગળ થોડાક સમય પહેલાં આપણે સમજ્યું રાજેશભાઈ પાસેથી કે એડમિનિસ્ટ્રેશન આપણું ક્યાંક નબળું છે, કાયદો છે, કાયદો મજબૂત છે, બધી વ્યવસ્થા છે, જો આપણે એડમિનિસ્ટ્રેશનના કારણે જો એની ધરપકડ ન કરી શકતા હોય અથવા આપણે તેના સુધી પહોંચી ન શકતા હોય, હું સિસ્ટમની વાત કરી રહ્યો છું, તો પછી એના માટે પણ ક્યાંક આગળ આવવું પડશે. અને મને એવી આશા છે કે જે રીતે તમે એક્શન લીધી હતી શરૂઆતમાં, આગળના સમયમાં કોઈ ને કોઈ રીતે એ માત્ર ફારૂક મુન્નાવર સુધી આપણે અટકી ના જઈએ, પરંતુ ચાહે વાત પાર્થ બ્રહ્મભટ્ટની હોય, ચાહે એન્ટરટેનમેન્ટ કંપનીની હોય, જે માત્ર એન્ટરટેનમેન્ટના નામે કોઈ પણ વસ્તુ પીરસવા માટે, નજીવા પ્રોફિટ માટે આપણી સંસ્કૃતિ, આપણા ઉચ્ચ કક્ષાના નેતાઓ, આપણા ભગવાન દેવી દેવતાઓ તે લોકો વિશે પણ એકદમથી બિંદાસીને કોમેન્ટ કરી લેતા હોય છે. તો મને ખાલી એટલું જોઈએ છે અત્યારે કે આ તમામ લોકો માત્ર માફી ના માંગે પરંતુ સજા ભોગવે અને સાચા અર્થમાં એ લોકો લખાણ લખીને આપે કે આજ પછી આ ભૂલ અમે કદાપી નહીં કરીએ અને અમે પોતે જવાબદારી લઈએ છીએ. શું એવું કઈ રસ્તો નીકળી શકે એમ છે કાજલબેન? તો હું તમને એમ કહું કે આ દેશમાં શું થઈ ગયું છે કે પર્ટિક્યુલર માઇનોરિટીના નામ ઉપર વિક્ટિમ કાર્ડ રમીને એ લોકો મેજોરિટીને જે હેરાન કરે છે ને, એને પછી મેજોરિટી બોલે તો એ માઇનોરિટી વાળું વિક્ટિમ કાર્ડ ખેલી લે છે ને પછી નીકળી જાય ને પાછા જાવેદ અખ્તર ને શબાના આઝમી જેવા એને અમુક પત્રકાર છે એ લોકો બેઠા છે એ લોકોને ડિફેમ કરવા માટે. અને અમુક પોલિટિકલ પાર્ટી છે કે એમ કે માઇનોરિટી પર અત્યાચાર हो रहा है. हामिद अंसारी જેવા એક્સ વાઇસ પ્રેસિડેન્ટ એમ કીધું હતું કે મુસ્લિમ ખતરે में है, કે આમિર ખાન જેવા
રાખીએ, પણ તમારા હિન્દુમાં તો એને આપણી નવરાત્રીનું ગીત ગાયું, એક રાજાની 100 રાની રંગોળી રે જમકુડી. તો કે આ રાજાની તો 100 એ બેટર મેરી વિથ મુસ્લિમ ગાય, અમે તો 4 જ રાખીએ છીએ. એટલે આને પણ એને સાર્કેઝમમાં લઈને લવ જિહાદને પ્રમોટ કર્યો, જેવી રીતના તનિષ જ્વેલરીની એડે લવ જિહાદને પ્રમોટ કર્યો તો હમણાં ઓલી આલિયા ભટ્ટની એડ આવી જેમાં કન્યાદાનને ડિફેમ કરે છે, એના આખો કોન્સેપ્ટ કન્યાદાન વાળો લઈ આવ્યો કે સર્ફ એક્સેલની જે એડ હતી કે જેમાં હિન્દુની દીકરી મુસ્લિમના છોકરા સાયકલની પાછળ બેસાડીને હોલીના કરલથી બચાવીને મૂકવા જાય. એટલે વારંવાર આપણું આઘાત પાતાલોક પિક્ચરમાં એક કુતિયાનું નામ એ લોકો સાવિત્રી રાખે, અને તાંડવ જેવામાં રામજી એને કૃષ્ણ ભગવાનની વચ્ચે આવું ખરાબ દેખાડીને ત્યારે અયોધ્યા મંદિર માટે આપણે નિધિ સમર્પણ આખું ઓલું ચાલુ કર્યું હતું કેમ્પેન, ત્યારે એમ કે અરે રામ આજકલ તો તું બડા ટ્રેન્ડિંગ में है ट्विटर पे, मेरे को तो कोई पूछता नहीं है शिवजी एम કીધું, સોરી નોટ કૃષ્ણ, એટલે શિવજી ને રામજી નું આવું મજાક મસ્તી દેખાડી. એટલે શું આવું એ પેગમ્બરનું દેખાડી શકે? આજે કોઈ મીડિયા આવું પેગમ્બર ઉપર બોલશે તો ચાર્લી હેબ્ડોની જેમ એનું આખું સ્ટુડિયો હરકારી નાખે એ લોકો. પણ ભારતમાં શું છે કે અહીંયા ખૂબ બધી અભિવ્યક્તિની આઝાદી છે ને, આર્ટિસ્ટિક ફ્રીડમ, ક્રિએટિવ ફ્રીડમ ના નામ ઉપર એ લોકો જે હિન્દુઓને બોલે છે. તો હું એમ કહું કે કેવું હોય તો તમે મસ્તી કરવી હોય તો તમે કોઈ દી ઇસ્લામની તો કરીને દેખાડો, તો તમને ખબર પડે. તમને ખબર છે કરીના કપૂરે અત્યારે એક બુક કાઢી હતી જેમાં એને લખ્યું કે પ્રેગ્નન્સી ઉપર એને જીસસ નામ, બાઇબલ નામ આપ્યું હતું. તો કેવા ક્રિશ્ચિયન લોકો એક થઈને એના ઉપર કેસ કર્યો કરીના કપૂર ઉપર. એને અહીંયા તો આપણા ગીતાને ગમે તે ગીતા ગ્રંથ ઉપર કાંઈ પણ બોલી લે. અહીંયા એટલે હિન્દુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને શું કામે, કેમ કે હિન્દુ નમાલો બેઠો છે એને બસ એમ જ છે કે બધી વાતના ઠેકા છે, એને વીએચપી ને બજરંગ દળ આવશે બચાવવા. તો હિન્દુને પોતાનું તો કઈ કરવું નથી, કુંભકર્ણની જેમ સોવું છે, પોતાના ધર્મ માટે નહીં આવે તો આમ જ થશે. કાજલબેનની આ વાત ખૂબ જ અગ્રેસિવ છે, પરંતુ એને આપણે સમજવાની જરૂર છે. દર્શક મિત્રો, વારંવાર કોઈ પણ આવી ઘટના ઘટે છે, ઇન્ક્લુડિંગ લવ જેહાદના કિસ્સાના પણ આપણે જોયા છે, ત્યારે હંમેશા શું કામ વીએચપી જ આગળ આવે છે, શું કામ બજરંગ દળ જ આગળ આવે છે? તે લોકો આગળ આવે છે, આપણને પ્રોટેક્ટ કરે છે, આપણને સાચવે છે, ને એ લોકો આપણને જાગૃત કરવાની કોશિશ કરે છે. ખૂબ સારી વાત છે, ના બિલકુલ નથી, પરંતુ બીજા બધા હિન્દુઓએ પણ એક થઈને આગળ આવવાની જરૂર છે, ઊભા થવાની જરૂર છે, એક અવાજ બનાવવાની જરૂર છે. માત્ર ને માત્ર પોલીસ ઉપર છોડી દેવું, કાયદા ઉપર છોડી દેવું અને દર વખતે વીએચપી અને બજરંગ દળ ઉપર છોડી દેવું, એ લોકોની જવાબદારી એ લોકો નિભાવી રહ્યા છે, આપણા માટે પ્રાઉડની વાત છે. પરંતુ આપણે એકલા તેમને નથી લડાવવા દેવાના, આપણે પોતે આગળ આવવાનું છે. કારણ કે રામ દેવતા, સીતા માતા માત્ર બજરંગ દળના નથી, આપણા બધાના છે. આપણા નેતાઓ કોઈ એક પક્ષના નથી, આપણા આખા દેશના છે. કોઈ પણ સેન્સિટિવ મુદ્દો જે અસર કરી ગયો છે કોઈ એક પક્ષની, આખા દેશ કરી ગયું છે. અને જ્યારે મુનાવર ફારૂક જેવા લોકોને અલાવ કરવામાં આવે છે, એમને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, અથવા તેમના તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, તો એનું જે ક્યાંક ને ક્યાંક દિલ દુભાવવું જોઈએ, કોઈ એક વ્યક્તિનું નહીં, આપણા સૌનું દુભાવવું જોઈએ. જો આપણું ખૂન ના ખોલી ઉઠે, જો આપણને વિચાર ના આવે કે ગુજરાતમાં આવીને કે ભારતમાં આવીને આ માણસ આપણી સંસ્કૃતિ પર આટલું બોલી કેમ જાય છે, જો આપણને ગુસ્સો ના આવતો હોય, આપણને અકળામણ ના થતી હોય, આપણને બેચેની ના આવતી હોય, તો કદાચ આપણી જાત ઉપર આપણે એક બે નહીં પરંતુ 100 સવાલ પૂછવા જોઈએ. કારણ કે આપણી જ ક્યાંક એડમિનિસ્ટ્રેશનની ભૂલ કહો કે ક્યાંક પાછા પાની કહો, જેના કારણે એક નહીં બે નહીં વારંવાર આવા પ્રકારના લોકો આગળ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આટલું નાનું પાકિસ્તાન, જ્યારે કોઈક સેન્સિટિવ મુદ્દો આપણે જોયું છે કે જ્યારે સરહદ ઉપર કંઈક થતું હોય તો ઘણી બધી એક્શન ત્યાં લઈ લે છે, અને આપણા નેતાઓથી લઈને બધા પ્રત્યે કટાક્ષ કરી દે છે, કંઈ પણ બોલી દે છે. આપણો દેશ, મને લાગે છે કાજલબેન તમે કીધું વાત સાચી છે, આપણા દેશની હું માનું છે જે ઉદારતાવાદી નીતિ છે, બરોબર, અને ક્યાંક ને ક્યાંક લોકોને સાચવવાની, સંભાળવાની, પ્રેમ લાગણીને હૂંફથી એક નજરે જોવાની જે આપણી નીતિ છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. જ્વલિતભાઈ, અહીંયા કદાચ મને એવું લાગે છે કે સમય આવી ગયો છે આપણા સૌ માટે કે આગળના સમયમાં માત્ર ફારૂક જ નહીં પરંતુ સાથે સાથે તેની સાથે સંકળાયેલા તમામ લોકો જે એને મેનેજ કરી રહી છે કંપની, જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જે તેને લાવી રહી છે, ટુ જોકર્સ એન્ટરટેનમેન્ટ કંપની હોય કે એનું મેનેજમેન્ટ સાચવવાળો પાર્થ બ્રહ્મભટ્ટ હોય, આવા તમામ લોકોને બોલાવીને સ્વીકારવામાં આવે કે આની પાછળ ઇન્ટેન્શન શું છે તમારા લોકોનું. કારણ કે મોટો સવાલ અહીંયા એ છે કે અહીંયા ખબર છે, આપણે જાણીએ છીએ, આપણને ખ્યાલ છે કે આનું નિવેદન શું હોઈ શકે છે, શું બોલી શકે છે, સંસ્કૃતિને કેવી રીતે ભડકાવી શકે તેમ છે, અને છતાં જો તેને ઇન્વાઇટ કરતા હોઈએ તો મને લાગે છે આનાથી વધારે પહેલું ગુનાહિત આપણાથી વધારે કોઈ ના હોઈ શકે, એટલે કે જે લોકો એને ઇન્વાઇટ કરે છે. જ્વલિતભાઈ, એના પર કંઈક હું માની શકું કે આગળના સમયમાં કોઈ કઠોર કાર્યવાહી થશે? મેં તમને જે પહેલા પણ કહ્યું એવી રીતે હિન્દુ સહિષ્ણુ છે માટે આ લોકો આવી ભૂલો વારંવાર કરી રહ્યા છે, અને હવે જ્યારે
બિલકુલ. સંસ્કૃતિ શું છે, બિલકુલ. સંસ્કૃતિનું ભાન કરવું જોઈએ. હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, સૌથી જૂનો ધર્મ છે હિન્દુ ધર્મ. એને ભાન કરવું જોઈએ. એની મર્યાદા શું છે, સીતા માની મર્યાદા શું છે, રામચંદ્રજી કોણ છે, મર્યાદા પુરુષોત્તમ રામ છે, એને ભાન કરાવીને કરીશું. બિલકુલ બિલકુલ. રાજેશ વિશે આપણી પાસેથી પૂછવા માંગીશ કે જે પ્રકારે આપે શરૂઆતમાં ખૂબ સારી વાત કરી રાજેશભાઈ કે ઘણા બધા કાયદાઓ છે એડમિનિસ્ટ્રેશનને લઈને આપણે ક્યાંક પાછા પડી રહ્યા છે, પરંતુ શું એવા લોકો માટે કોઈ કાયદા છે કે જે લોકો જાણી જોઈને આ પ્રકારના એક્ટને અલાવ કરી રહ્યા છે, જેમ કે કોઈ ઇવેન્ટ કંપની, કોઈ વ્યક્તિ, કોઈ મેનેજમેન્ટ, શું એ લોકો પર કોઈ કાર્યવાહી અથવા પછી એ લોકોને આપણે સેન્સિબલી ક્યાંક સમજી શકીએ લોજિકલી કે એ લોકોને આપણે કહી શકીએ કે એ લોકો અહીંયા ખોટા છે, કારણ કે એ લોકોનો પર્પઝ સિમ્પલ છે, પબ્લિસિટી અને પ્રોફિટ. એ લોકો એવું કહીને છૂટી જાય છે કે ભાઈ એ કલાકાર છે, અમારું કામ છે તમને મેનેજ કરવું, અમારું કામ છે તમને બોલાવવું. જાણી જોઈને એવા લોકોને બોલાવવા જે ક્યાંક કોમી ઇન્સાને એક અલગ પ્રકારનું રૂપ આપી શકે છે, તો શું એ લોકો પર કોઈ એક્શન થવી જોઈએ કે નહીં? મારે લીગલી સમજવું છું આ વસ્તુ. જીગરભાઈ, મેં તમને કીધું ને કે આ એ લોકો જે નબ્ઝ આપણે કહીએ ને એ એડમિનિસ્ટ્રેશનની નબ્ઝને સમજી ગયા છે કે આટલા સ્પેસ સુધી ને આ લોકો ચલાવી દે, અને એ આપણી ફોલ્ટ બી છે એઝ અ જે બી. અને એવું નથી, આપણે બંધારણના દ્રષ્ટિએ જોઈએ તો એવું નથી કે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ ધર્મની વાત કરીએ, કોઈ બી ધર્મ માટે તમે અપમાન જેવા આવા શબ્દો વાપરો તો એ સારું નથી. આમ એડમિનિસ્ટ્રેશનને પગલાં લેવા જોઈએ, પણ બંને સાઈડથી આવા સ્ટેટમેન્ટો મુકાય છે, અને જ્યારે મુકાય છે તો કાયદેસર અત્યારે આપણી ચર્ચા ચાલે છે, બધા દળમાંથી કોઈનો કોઈ ઉભો છે એ એમની વાત મૂકે છે, પણ આમાં એક બહુ મોટો એલિમેન્ટ છે સ્ટેટ, કે સ્ટેટ એડમિનિસ્ટ્રેશન, આપણે પ્રશાસન શું કરી રહી છે, કાયદા હોતા છતાં આપણે એ ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ. તમને યાદ હશે નિર્ભયાનું જે કેસ થયું હતું 2011-12માં. હવે એ પછી એવું નથી કે કાયદા નથી, કાયદા આપણી જોડે છે, એ પછી અમેન્ડમેન્ટ આવ્યા 2013માં 15માં, આપણી જોડે બધું છે, પણ તમને લાગે છે આજની તારીખમાં બી એ વસ્તુ 3 મહિના કે મહિનામાં પૂરી થઈ જતી હોય? એ નથી થતી. તો તકલીફ ક્યાં છે? તો પ્રશાસનમાં એ લોકોને સપોઝ મેન પાવરની કમી પડતી હોય તો એ લોકોને લાઈક એ પોઝિશનને ફિલ કરવી જોઈએ. પોઈન્ટ નંબર 2 કે પ્રશાસનને ન્યુટ્રલ અને ઓબ્જેક્ટિવ તરીકે આ બધી વસ્તુ લેવી જોઈએ કે સપોઝ કોઈ બી કરે, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પોલિટિકલ પાર્ટી, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ રિલિજન ધેટ હી ઓર શી બિલોંગ્સ ટુ, જે બી આવી બધી ચર્ચા કરી, જે મેં તમને કીધું ને, 2 એંગલથી આ વસ્તુ આપણે જોઈ શકીએ. પહેલું જે આપણે બંધારણીય જે એંગલ છે કે ભાઈ બધી વસ્તુ બંધારણમાં આપણે લખી છે, પછી જે આપણા બધા બીજા લોસ છે, તો તમે પીનલ લોના એંગલથી જો અને બંધારણના એંગલથી જો તો એમાં બી એ લોકો રિસ્ટ્રિક્શન કે છે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન, મારા માટે બી, તમારા માટે બી અને મારુકી માટે બી. હવે એ રિસ્ટ્રિક્શન કેવા છે? તમારે પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ ના થવું જોઈએ, નેશનલ સિક્યોરિટીને તમારે ટચ નહીં કરવું, તમારે માનહાનિનો કેસ બની શકે છે, તમારે કોઈની ડિસેન્સી મોરાલિટીને ધ્યાનમાં રાખવું, કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ, કોર્ટે કોઈ વસ્તુ કીધું છે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટનો બી કાયદો છે, એની અંદર બી તમારે ઇનિશિયેટ તમે કરી શકો છો. સપોઝ હું તમને એક દાખલો બતાવું, સારું છે, આપણે વડોદરાનો જ છે. અત્યારે સપોઝ સુપ્રીમ કોર્ટે કોઈ વસ્તુ કીધી હોય, સપોઝ પ્રશાસન એ વસ્તુ ફોલો ના કરે તો એમની અગેન્સ્ટમાં બી ક્રિમિનલ કોર્ટ. તો પછી આનો રસ્તો શું? કારણ કે જો અહીંયા વાત અટકી જતી હોય, બધાને પૂછવા માંગીશ, આનો રસ્તો તો કાઢવો પડશે ને. કાયદો છે તો પ્રશાસન નબળું છે, તો પછી એનો જ તો ફાયદો ઉઠાવે છે આ લોકો. આનો રસ્તો તમે મને પૂછશો જીગરભાઈ તો હું એ જ કહીશ કે સપોઝ આ વસ્તુ સપોઝ પ્રશાસન ના કરતી હોય તો પછી નેક્સ્ટ સ્ટેપ જે આપણે જે કાયદાકીય લખ્યું છે સીધું આપણે આ કમ્પ્લેન મેજિસ્ટ્રેટ સામે કરવી પડે, જે આપણે પ્રાઇવેટ કમ્પ્લેન કહીએ છીએ કાયદાની ભાષામાં. સપોઝ પ્રશાસન કહેતી હોય કે આપણે આ વસ્તુ એફઆઈઆર નથી કરવી તો કઈ વાંધો નહીં, તમે ના કરો, એક રિપ્રેઝન્ટેશન તમે આપણે આપીને સીધા આપણે પ્રાઇવેટ કમ્પ્લેન કરીને મેજિસ્ટ્રેટ સામે જઈ શકીએ છીએ. સપોઝ મેજિસ્ટ્રેટ બી આપણી એફઆઈઆર ના લખે, then આપણી જોડે ડાયરેક્ટ 226 અને 32 નો રાઇટ છે, રીટ પાવર છે, આપણી જોડે 5 રીટ આપ્યા છે, સીધું મેન્ડમસ ફાઇલ કરીને આપણે એફઆઈઆર માટે ડાયરેક્શન લઈ શકીએ છીએ. બિલકુલ કાજલબેન, આઈ ગેસ આપણી જે વિડંબના હતી અને આપણે જે ક્યાંક અટવાયા હતા જ્યારે તમે કમ્પ્લેન કરવા ગયા, કદાચ મને લાગે છે રાજેશભાઈ એનો રસ્તો આપણને કાઢી આપે છે. ઇઝ ઇટ સો? મને એવું લાગે છે કે જો રાજેશભાઈને અત્યારે ધ્યાનથી સાંભળું છું ને મગજમાં છે ને બધું ફિક્સ કરું છું, અપલોડ કરું છું કે જે એમને કીધું કે જે સપોઝ પાસા વાળું, તો મેં ત્યારે પોલીસ વાળાને કીધું તો એને પાસામાં નાખો કે ડેલિબરેટલી સેમ વસ્તુ કરે છે, એને ઇન્ટેન્શનલી કરે છે, પાસામાં થઈ શકે ફિટ, પણ એ ન કર્યું. પછી બીજી વસ્તુ, ભાઈ અત્યારે એમ કીધું કે આપણે ડાયરેક્ટ કોર્ટમાં જઈને કરી શકીએ, મેબી કોર્ટ અગર એફઆઈઆર ના લે તો આપણે પાછા બીજા આપણા જે રસ્તા છે એ આપણે કરી શકીએ. તો એ અમને શું છે કે વી આર કોમન સિવિલિયન, કાયદાની ભાષા અમને ન ખબર, આપણે તો પોલીસને એ કહીને સમજાવી દીધું કે ભાઈ આનું ઓલરેડી મધ્યપ્રદેશમાં ચાલે છે ને એટલે અહીંયા નહીં થાય, એક જ વસ્તુ ત્યાં જે ચાલે છે અહીંયા નહીં થાય. મેં કીધું કેવી વાત કરો છો? એટલે આવું બધું બોલીને આખો કેસ જ એ લોકોએ એફઆઈઆર કમ્પ્લેન લીધી, બહુ મીડિયા આવી, એ લોકોએ કીધું અમે બધું
અત્યારે મને એટલા થ્રેટ મળે છે, હું સાયબર ક્રાઇમ વાળા પાસે જાઉં ને કોઈ દિવસ એ લોકો હેલ્પ નથી કરી, કોઈ દિવસ મારી કઈ કમ્પ્લેન્ટ નથી લીધી. હાર્ડકોર જે બોલિવૂડની સિંગર છે એને મને એટલી ખરાબ ગાળો આપી, વિડીયો બનાવીને આપી, એટલું ગંદુ બોલ્યું, ટ્વિટર ઉપર એટલું ગંદુ બોલ્યું. એને મેં બધા ભેગા કરી જ્યારે આવ્યા ને અહીંયા સાયબર क्राइम ब्रांच में, ये वक्त डीसीपी को भेजा था, तो एक ने कीधु के तो क्या हो गया, मैंने कहा तो क्या हो गया, तो साइबर क्राइम किस लिए है? आप किसी महिला की गरिमा को इस तरह से पब्लिकली उछाल नहीं सकते हो. બિલકુલ 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 તો બિલકુલ આપનું જે સાયબર ક્રાઇમ છે મને ખબર નહીં એ શેના માટે બનાવ્યું છે, જો કામ ન કરવું તો તાળા લગાડી દો ને થોડું કામ ઓછું થઈ જશે પોલીસનું. રાજેશભાઈ, લોકોને છેતરો છો શું કામ? રાજેશભાઈ, કાજલબેને જે છેલ્લા 4-5 પોઈન્ટ કીધા બહુ સેન્સિટિવ પોઈન્ટ હતા, એટલા માટે નહીં કારણ કે એમના પોતાના હતા, પરંતુ ઘણા બધા લોકો કાજલબેન આટલું પોપ્યુલર ફેસ હોવા છતાં આટલું ફેસ કરતા હોય તો એનાથી એક વાત સ્પષ્ટ થાય છે. પરાગભાઈ, જ્વલિનભાઈ, આપણે માનશો કે ઘણા બધા એવા લોકો હશે કે જે લોકો આમાંથી પસાર થઈ ચૂક્યા હશે, કમ્પ્લેન કરતા હશે, આગળ આવવાની કોશિશ કરતા હશે, પરંતુ એડમિનિસ્ટ્રેશનના કારણે એ લોકો પાછા પડતા હશે. એક સેકન્ડ દેવેનભાઈ, આમાં હું છે ને વચ્ચે એક વસ્તુ કહેવા માંગુ છું કે મને પોલીસ વાળો એ કીધું કે હોમ મિનિસ્ટર થી તમે ફોન કરાવો, એટલે આમ પબ્લિક માટે હોમ મિનિસ્ટર કોલ કરશે તમને. હોમ મિનિસ્ટર એટલા બધા નવરા બેઠા છે, તો આમ પબ્લિકમાં જેમાં મારા જેવા વ્યક્તિનું તમે ન સાંભળો તો નાના વ્યક્તિનું તો તમે શું સાંભળો પછી? Exactly. આ જે અહીંયાની જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે ને સાવ નકામી અને નિકમ્મી છે. પરાગભાઈ, આના પર હવે મને લાગે છે કે બધાએ એક થવું પડશે. બજરંગ દળ નો ડાઉટ બેસ્ટ એફર્ટ કરે છે, આરએસએસ પોતાની જગ્યા પર છે, વીએચપી નું નો ડાઉટ કોઈ પણ આવા સેન્સિટિવ મુદ્દા પર તેમનું હંમેશા નજર રહી છે. કાજલબેન જેવા વ્યક્તિ, લોયરની વાત કરીએ તો રાજેશભાઈ જેવા વ્યક્તિ, બધા પોતપોતાની રીતે લડે છે આપણી સંસ્કૃતિ માટે, આપણા સમાજ માટે, આપણા ભાઈ બહેનો માટે, અને આવા કોઈ બી એવા વિવાદિત વ્યક્તિઓ જે આગળ પડતા ન આવી, કોઈને મિસગાઈડ ન કરે એ માટે બધા છે. મને એવું લાગે છે કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થકી આ એક પ્લેટફોર્મ બની રહ્યું છે કે જ્યાં હવે બધાએ એક થવાની જરૂર છે, અને આ જ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થકી હું એ પણ આપ સૌને અપીલ કરું છું કે બધા એક થઈ જાઓ અને ક્યાંક ને ક્યાંક જ્યાં પણ કંઈ અટકતું હોય એકબીજાની મદદ કરી તાત્કાલિક ધોરણે એના પર સોલ્યુશન લાવો. કદાચ આ જ એક રસ્તો બનશે, નતર પછી બધા એકલા લડ્યા કરીશું પોતપોતાની રીતે તો ક્યાંક લોના હિસાબથી, ક્યાંક એડમિનિસ્ટ્રેશનના હિસાબથી, ક્યાંક પોલિટિકલ એંગલ આવી જશે, અને ક્યાંક કોઈ પણ એન્ટરટેનમેન્ટ કંપની આવે, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આવા લોકોને અલાવ કરશે અને ચાલ્યા કરશે. મને એવું લાગે છે રાજેશભાઈ હોય, કાજલબેન હોય, જ્વલિતભાઈ હોય કે પરાગભાઈ, આપણે બધા એક થઈને સામાજિક જાગૃતિના ભાગરૂપે આ મુદ્દાને સોલ્વ કરી તાત્કાલિક ધોરણે કંઈક કરવું પડશે. પરાગભાઈ, આપ કહી રહ્યા હતા. સૌપ્રથમ તો ઇન્ડિયાનો ખૂબ આભાર માનું છું કે આ માધ્યમથી આપ 125 કરોડ હિન્દુ સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે. બેન કાજલબેનનો પણ ખૂબ આભાર છું કે પોતે એક બહેન તરીકે એમનો આક્રોશ પણ છે, એમની ભાવના પણ સારી છે. તો હવે પછી અમે બધા સાથે મળી અને આ ઉન્નાવર જેવા દુષ્યંતને એને જળમૂળમાંથી એને કાઢી નાખવાના માટેના અમે પ્રયત્ન કરીશું, અને આવનારા સમયમાં સંપૂર્ણ હિન્દુ સમાજ સંગઠિત થાય, જ્ઞાતિ જાતિ અને રાજકીય ભેદભાવ ભૂલી અને હિન્દુ સમાજ સંગઠિત થાય એવી મારી વ્યક્તિગત પણ ભાવના છે. બિલકુલ, કારણ કે આ કોઈ વ્યક્તિની ફરજ નથી, એક સમાજની ફરજ નથી, આપણા દેશના તમામ લોકોની, તમામ હિન્દુ ભાઈ બહેનોની. આપણે હિન્દુ ભાઈ બહેનો એટલા માટે કહું છું કારણ કે સ્પેસિફિકલી એમના પર ટિપ્પણી કરવામાં આવી છે. બહુ સારી વાત કરી કાજલબેને શરૂઆતમાં કરી, આ બે વાતનું લિંકઅપ કરવા માંગીશ. જેમ કે તમે આઈ ગેસ પરાગભાઈએ પણ વાત કરી, કાજલબેને પણ કરી કે આરએસએસની અંદર કોઈ એક વર્ગ માટે એ લોકો કોઈ વાત નથી કરતા કે એમાં આવું જ હોય છે અથવા આવું જ કરવામાં આવે છે તો માત્ર હિન્દુઓ. હંમેશા મેં એક વસ્તુ જોઈ છે, ચાહે વીએચપી હોય કે બજરંગ દળ હોય, હિન્દુઓ માટે અતિ પ્રેમ, ઉત્કૃષ્ટ પ્રેમ, ખૂબ જ સંવેદના છે. સાથે મને સૌથી વધારે કંઈક લાગ્યું હોય કે અથવા મારું ઓબ્ઝર્વેશન હોય, બીજા કોઈ વર્ગો, બીજા કોઈ જાતિઓ પ્રત્યે તેમને કોઈ પણ પ્રકારના નિવેદનો નથી આપ્યા, ક્યારે પણ કોઈને નેગેટિવ નથી કર્યું. તો અહીંયા એ સમજવાની જરૂર છે ફારૂક જેવા વ્યક્તિઓએ કે હિન્દુ ઉપર કોમેન્ટ કરીને એન્ટરટેનમેન્ટ નહીં બનાવી શકે, અને પાર્થ બ્રહ્મભટ્ટ જેવા મેનેજમેન્ટના નામે હાથ ઉપર કરવાવાળા અને ડિબેટમાં ન એટેન્ડ કરવાવાળા વ્યક્તિઓ કે જોખર એન્ટરટેનમેન્ટ કંપનીઓએ સમજવાની જરૂર છે કે જો ખરેખર એન્ટરટેનમેન્ટ જ કરવું હોય છે તો ઘણા બધા કલાકારોને લાવીને એન્ટરટેનમેન્ટ કરી શકાય છે. ઘણા બધા ફેસ્ટિવલ આવે છે, એમાં તમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકશો. બાળકો સાથેનું હવે 14 નવેમ્બર આવશે, તેને લઈને પણ તમે કોઈક મોટા પ્રોગ્રામ કરી શકશો. એન્ટરટેનમેન્ટના 1 લાખ રસ્તા છે, પરંતુ એન્ટરટેનમેન્ટનો એ રસ્તો નથી કે જાણી જોઈને એ વ્યક્તિને ઇન્વાઇટ કરવામાં આવે જે કોઈ પણ પ્રકારની લિમિટ ક્રોસ કરી આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણા નેતાઓ પર, આપણા ભાઈ બહેનો પર, આપણા વડીલો પર
વિવાદિત ટિપ્પણી કરી લોકોને હસાવી જાય અને આપણા એડમિનિસ્ટ્રેશન હાથ ઊંચા કરી દે અને આપણે માત્ર ડિબેટમાં ચર્ચા કરતા રહી જઈએ તો કદાચ હું માનીશ કે આપણા બધાની ફેલર છે. હું માત્ર ને માત્ર એટલું ઈચ્છીશ કે એક વ્યક્તિ ફારૂક મુનાવર સાથે જોડાયેલા એક વ્યક્તિ જેને એનો સંપર્ક કર્યો છે અને જે સંપર્ક કરીને એને આગળ પ્રમોટ કરી રહ્યા છે એ તમામ વ્યક્તિ આપણા દેશની માફી માંગે, આપણા રાજ્યની માફી માંગે, હિન્દુ સંસ્કૃતિના તમામ ભાઈ બહેનોની માફી માંગે અને પોતે લેખિતમાં આપે કે આજ પછી ભૂલથી પણ કોઈ પણ પ્રોફિટના નામે, કોઈ પણ એન્ટરટેનમેન્ટના નામે, કોઈ પણ પ્રોફેશનલ ડ્યુટીના નામે એ લોકોને ઇન્વાઇટ નહીં કરીએ. કારણ કે ઘણી બધી વસ્તુ હોય છે દર્શક મિત્રો, આપણે જાણવાની છે, સમજવાની છે કે મોરલ રિસ્પોન્સિબિલિટીની અંદર આવી જાય. ઠીક છે, આપણે બધી વસ્તુ લખાણમાં ના આપી શકીએ, બધી વસ્તુ કહેવાની ના હોય છે. કાજલબેન, મોરલ રિસ્પોન્સિબિલિટીને ક્યાંક ભૂલી માત્ર પ્રોફેશનલિઝમને મહત્વ આપી જ્યારે પ્રમોટ કરવામાં આવતા હોય છે, શું એ લોકો પર હવે લાગે છે કે હવે કઠોર એક્શન લેવાનો સમય આવી ગયો છે? કારણ કે એ લોકો તો સીધો હાથ જ ઉપર કરી દેવાના છે. બે અમારું તો કામ છે આ. જો એને હું ભાઈ એ કહું કે કાયદાની દ્રષ્ટિએ આપણે એ તો એમ કહીએ કે હું તો બિઝનેસમેન છું તો આપણે કંઈ કરી બી ના શકીએ. એને વિચ ઇઝ ટ્રુ કે ભાઈ લો એને આઝાદી આપે છે, ગમે એના સાથે બિઝનેસ કરે ઇરરિસ્પેક્ટિવ ઓફ એની રિલિજન એન્ડ કાસ્ટ. પરંતુ જો આવા બ્રહ્મભટ્ટ જેવા લોકોને સુધારવા હોય ને તો એનો એક જ રસ્તો છે, એ લોકોને સોશિયલી આઇસોલેટ કરો, એ લોકોને પબ્લિકલી હ્યુમિલિએટ કરો અને જે બીજા હિન્દુ લોકો છે એ સેલ્ફ જાગૃત થઈને આવા ઓર્ગેનાઇઝર સાથે કામ કરવાનું બંધ કરો. ત્યારે જઈને આવા લોકો સુધરશે. નહીં તો આવા લોકો નહીં સુધરે. નેમ એન્ડ શેમ ના બેનર લગાડો, મોટા મોટા સુરતમાં ના બ્રહ્મભટ્ટની ઘરની બહાર આવા બેનર લાગવા જોઈએ કે આના જેવા હિન્દુઓ જે છે હિન્દુ ધર્મ ઉપર કલંક છે, એને આવા કલંકોને મટાવવા માટે આ લોકોને નેમ એન્ડ શેપ પોસ્ટરની સાથે સોશિયલી આઇસોલેટ કરવા જોઈએ. ત્યારે આ સુધરશે. ન તો એ એટલા બધા પૈસાની વાય આવા છે કે તમે રામજી અને સીતાજીનો અપમાન, ચલો તમે નેતાઓને કહી દો, પોલિટિકલ પાર્ટીને કહી દો, અમે તો એટલા બધા ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં બિલીવ કરીએ છીએ, બરાબર, પણ તમે ધર્મને ન કહી શકો, તમે અમારા દેવી દેવતા ન કહી શકો, તમે જે સેન્સિટિવ ઇશ્યુ ગોધરા રાઇટ્સ ઉપર મસ્તી કરી ન કરી શકો, તમે લવ જિહાદને પ્રમોટ ન કરી શકો. આ બધી વસ્તુ જે છે એ પર્ટિક્યુલર ધર્મને ડેમેજ કરવા માટે થાય છે. એને આ મેજોરિટી કન્ટ્રી છે, આ હિન્દુ રાષ્ટ્ર છે, આ 80% હિન્દુઓનો દેશ છે, આ મેજોરિટી હિન્દુ કન્ટ્રી છે. એટલે હિન્દુ જો હવે આવી જ રીતના નમાલો થઈને બેઠો રહેશે ને તો દરેક ઘરમાં ઘૂસીને એ લોકો તમારા ભગવાન ઉપર ગારો દેશે અને કાઢશે ને તમારા ઘરની બહાર. એટલે એક મહિલા થઈને જો હું આટલી હિંમત કરું તો જે પુરુષો ઘરમાં બેસીને આવા લોકોને સહન કરે છે ને એ લોકો ઉપર મને શરમ આવે કે તમે અમારા ધર્મમાં જન્મ લીધો છે. એ વસ્તુ ઉપર મને અફસોસ થાય. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, હું છેલ્લે અંતમાં આપણે પૂછવા માંગીશ, કાયદાને લઈને આપણે કીધું કે આપણી પાસે બધા જ રસ્તા છે, એડમિનિસ્ટ્રેશન અટકી રહ્યું છે અને કાજલબેને ઘણી બધી વાત આપણને કરી અને આપણા બધાની આંખો ખોલી દીધી કે જ્યારે તેઓ કમ્પ્લેન કરવા ગયા ત્યારે શું શું થઈ શકતું હોય છે અને આપણને એ પણ સમજાવી દીધું ઇનડાયરેક્ટલી કદાચ આ જ બધી વસ્તુનો રસ્તાનો ઉપયોગ આ બધી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કરે છે કારણ કે એ લોકોને ખ્યાલ છે કે કશું જ થવાનું નથી. તો રાજેશભાઈ, હવે એવું માની શકું કે હવે આપણે આપણી ફરજના ભાગરૂપે આગળ એવી રીતે આવીશું કે આ તમામ ચાહે સાયબર સેલ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આપણું એડમિનિસ્ટ્રેશન હોય, તેના રસ્તા લીગલી હું ચાહીશ કે આપ પણ હવે ધીરે ધીરે આગળ આવો અને હું ચાહીશ કે આપ પણ લોકો સુધી પહોંચાડો કે ભાઈ કોઈ પણ ના પાડી દે કમ્પ્લેન કરવાની, કોઈ પણ એફઆઈઆર કરવાની ના પાડી દે, ગમે તેવો મોટો માણસ હોય, રસ્તા આપણી પાસે બધા છે. જીગરભાઈ, સૌથી પહેલા તો હું તમારા પોઈન્ટથી શરૂઆત કરીશ કે જે આપણે ડિસેન્સી અને મોરાલિટીની જે તમે વાત કરી એ બી એવું નથી હવામાં છે, એવી બંધારણમાં રિસ્ટ્રિક્શન છે આપણી પાસે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન માટે. બીજું જે પોઈન્ટ મારે કહેવું હતું કે બીજું જો શું પ્રોબ્લેમ છે એડમિનિસ્ટ્રેશન તરફ. ફોર એક્ઝામ્પલ, આપણે આ ઓનલાઈન જેવી અમારા સિસ્ટર કહેતા હતા કે જે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા, હવે એમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે, એ એકચ્યુઅલી એડ્રેસ કરી દીધું છે મેં બી, તો હું હવે મેન્શન કરી દઉં છું. જે સ્કિલ અપગ્રેડેશન છે, જે આપણે પ્રશાસન છે એમનું. ફોર એક્ઝામ્પલ, આ ઓનલાઈન જેટલા બી વિડીયો છે, સપોઝ અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ, તો હવે આ બધા જે એવિડન્સીસ છે, જે પુરાવા છે, આ બધા ગવર્ન કરવા માટે આખો એક સેપરેટ કાયદો છે. તમને ખ્યાલ બી હશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000નો છે, 2008માં અમેન્ડ થયો છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે આ એક કાયદો છે. આઈટીને લાઈક કંટ્રોલ કરવા માટે ટોટલ આવા 38 થી 40 કાયદા છે આપણી જોડે એક જ કિતાબની અંદર. પણ હવે તકલીફ શું થાય છે, પ્રશાસનને પ્રોપર સ્કિલ અપગ્રેડ થતી નથી.
એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળતી નથી, તો એમની સામે બી કોઈ વસ્તુનું ભંગ થાય ને તો એમને ખબર જ ના પડે કે શું આમાં કયા સેક્શન લાગી શકે છે. Okay. તો એક આ સ્કિલ જે ટ્રેનિંગ છે એ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે એકચ્યુઅલી મને લાગે છે પ્રશાસનને ધ્યાન લેવું જોઈએ. બિલકુલ બિલકુલ. જ્વલિતભાઈ, આપણા જેવા વડીલ મિત્રો, હું એવું આશા રાખું છું, કારણ કે જ્યારે કોઈક વડીલ વ્યક્તિ હોય, સંસ્કૃતિ સાથે જોડાયેલો હોય, આપણા સંસ્કાર સાથે અને કોઈ મોટા દળ સાથે જોડાયેલા હોય, ત્યારે તેમની જવાબદારી આવા સમયે ઘણી બધી વધી જતી હોય છે. કારણ કે જો 20 વર્ષ જેવા યુવાનો આગળ આવી જતા હોય અને ક્યાંક ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની કોશિશ કરતા હોય તો પછી આપણે ડબલ જોરે હવે આગળ આવવું પડશે, એવું મારું માનવું છે. શું કહેશો જ્વલિતભાઈ છેલ્લે, કે હવે અંતમાં આગળના સમયમાં શું કેવા પ્રકારની કાર્યવાહી આગળના સમયમાં હું આશા રાખું છું આપણા તમામ હિન્દુ ભાઈ બહેનો પાસે? બજરંગ દળ દ્વારા શેરી મોહલ્લે હિન્દુત્વના પ્રચાર પ્રસાર અને યુવાનોમાં ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવાનું કાર્ય બજરંગ દળ કરી રહ્યું છે અને ઘણા અક્ષરને સફળતા પણ મળી છે. બજરંગ દળ દ્વારા દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના કેન્દ્રો પર ચાલુ કરવામાં આવે છે. અગર યુવા પેઢી છે ધર્મ તરફ આકર્ષાશે, થોડું ધર્મનું અનુકરણ કરશે, આચરણથી પોતાનું જીવન જીવશે, ધર્મના આચરણથી, તો ઓટોમેટિકલી આ બધાથી ન્યુસન્સ ઇમ્પ્રૂવ થઈ જશે અને આ ન્યુસન્સ પ્રત્યે જાગૃતિ આવશે યુવાનો. બિલકુલ. આ યુવાનોને હિન્દુ ધર્મ પ્રત્યેની જાગૃતિ, હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ કરવાની પ્રેરણા આપશે. બિલકુલ. પરાગભાઈ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની વાત હોય, જે પણ તેની સાથે સંકળાયેલા લોકો હોય, અને ફારૂકભાઈ હોય, આગળના સમયમાં આપનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે સિદ્ધોષ તેવા લોકોને લઈને? માત્ર બેન કરવા નહીં, પરંતુ એવી કાર્યવાહી, એવી સજા અથવા એવો દાખલો બેસાડવો પડશે કે બીજા કોઈ વ્યક્તિઓ આવા ઊભા ના થઈ શકે. પાર્થ બ્રહ્મભટ્ટ જેવા એક હિન્દુને હા. હું એવું કહેવા માંગુ છું, અફઘાનિસ્તાન તાજેતરનો દાખલો છે. અફઘાનિસ્તાનમાં 70,000 તાલિબાનોએ પૂરા દેશમાંથી પૂરા અફઘાનિસ્તાનોને પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ મૂકી અને ભાગવું પડ્યું છે. હિન્દુસ્તાનમાં પણ એવો સમય ના આવે. એટલે કહેવાતા બિઝનેસમેનોને હું ચેતવવા માંગુ છું કે માત્ર ને માત્ર પૈસા માટે, બિઝનેસ માટે જો આપ હિન્દુ સંસ્કૃતિ હિન્દુઓને સંગઠિત કરવા માટેના કાર્યો નહીં કરો, તમારી પણ એક અફઘાનિસ્તાનમાં જે લોકોની સમસ્યા છે એ સમસ્યા ભારતમાં આવતા વાર નહીં લાગે. એટલે માત્ર ને માત્ર બિઝનેસ અને પૈસા જેવા માર્કેટને હું પણ કહેવા માંગુ છું કે એ વસ્તુ છોડી અને હિન્દુ સમાજના સંગઠન તરફ આગળ વધે. બિલકુલ બિલકુલ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જતા એટલું જ કહીશ, પહેલાં તો રાજેશભાઈ, આપે ખૂબ જ કાયદા કાનૂનને લઈને વ્યવસ્થા બતાવી, રસ્તા બતાવ્યા, જ્યાં અટકી જઈએ છીએ ત્યાં શું કરવું એ બતાવ્યું. કારણ કે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે ક્યાં ટકવું, ક્યાં અટકવું ને ક્યાં છટકવું જો ખબર પડી જાય તો ક્યાંય લટકવું ના પડે. આપણે બધા રસ્તા તમે બતાવી દીધા છે દર્શક મિત્રોને. ખૂબ સારી વાત છે રાજેશભાઈ. જ્વલિતભાઈ, આપની પાસેથી પણ જે આશા અપેક્ષા હતી, આપે પોતાની આક્રમકતા બતાવી છે. આગળ આશા રાખું છું કે એક્શનમાં કન્વર્ટ થાય અને આવા તમામ લોકો, ફારૂક અથવા તેની સાથે જોડાયેલા લોકો પર આપ અને આપની સાથે જોડાયેલા લોકો આગળ આવે ને બીજી વાર તમને હિંમત ના કરવા દે. પરાગભાઈ, ખૂબ સાચી વાત કરી છે આપે પણ. જે રીતે આપે પાર્થ બ્રહ્મભટ્ટના નામનો ઉલ્લેખ કરીને માત્ર એન્ટરટેનમેન્ટના નામે અથવા પ્રોફિટ રડવાના નામે જે યુવાનો આગળ આવી જાય છે અને એ લોકો બિંદાસ થઈ જાય છે, ડિબેટથી પણ ભાગે છે, એવા લોકોની આ પ્રકારની હિંમત બિલકુલ ના થવી જોઈએ. આશા રાખીશ કે આપ પણ તેમાં ક્યાંક ધ્યાન આપો અને આપણી સંસ્કૃતિની જે રક્ષા છે તેમાં પણ તમે કંઈક મોટું યોગદાન આપો. કાજલબેન, આપણા વિશે જેટલું કહું એટલું ઓછું છે, કારણ કે આપે આજે નહીં, કાલે નહીં, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી આ લડત ચલાવી છે. એક યુવા મહિલા તરીકે આપ જે કોશિશ કરી રહ્યા છો, જે મહેનત કરી રહ્યા છો અને સાચા અર્થમાં લોકોને મેસેજ મળી રહ્યો છે આપના થકી, માત્ર નારીઓ જ નહીં, હું માનું છું પુરુષો પણ આપનાથી ઘણી બધી પ્રેરણા લેતા હશે અને સાચા અર્થમાં આગળ આવતા હશે. વિચાર બધા પાસે છે, ફોકસ બધા પાસે છે, ડિરેક્શન ખાલી ખોટી છે, એને બદલવાની જરૂર છે. કાજલબેન, જી જી. હું તમને તમારા ચેનલના માધ્યમથી અહીંયા મારા ભાઈઓ બેઠા છે એટલે જે કીધું કે હિન્દુની જાગૃતિ બહુ જરૂરી છે, એટલે લવ જિહાદ ઉપર અમે ફિલ્મ બનાવી છે, કન્વર્ઝન. અમારા બજરંગ દળના ભાઈ, સંગઠનના ભાઈ ને બધા બેઠા છે અહીંયા. તો એમનાથી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ ફિલ્મનું વધારેથી વધારે પ્રમોશન કરો, જેથી કરતા દરેક દીકરી આ ફિલ્મ જોએ, એને આ ફિલ્મથી કઈ શીખે ને આવી જ રીતના આપણે આપણી સોસાયટીમાં અવેરનેસ લાવીએ. બિલકુલ, આ પ્રકારની અવેરનેસ આપ જે લાવો છો તે લાવતા રહો છો. દોસ્તો, તમને બધાનું હું એક જ કહેવા માંગીશ કે જ્યારે મહાભારતનું યુદ્ધ હતું અને જ્યારે કૃષ્ણના હાથ પણ બંધાયેલા હતા અમુક નિયમોને લઈને, આપણને ખબર છે કે સાંજ પછી યુદ્ધ નહોતું કરવામાં આવતું, બે પક્ષના લોકો એક સાથે મળી શકતા હતા, કમરના ભાગ નીચે ઈજા નથી કરવાની તો નથી જ કરવાની, એવા પ્રકારનો નિયમ હતો. હાથીવાળો હાથી જોડે લડશે, ઘોડાવાળો ઘોડા જોડે લડશે, જે પેદલ ચાલીને જઈ રહ્યો છે એની જોડે લડશે. આવા પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવામાં આવતા હતા અને એવા સમયે શ્રી કૃષ્ણના હાથ પણ ઘણા બધા લોકોને લઈને બંધાયેલા હતા.
કારણ કે ભીષ્મ પિતામહ જેની પર એક મોટા જ પ્રકારના આશીર્વાદ હતા કે તે ઈચ્છા મૃત્યુ તેમને વરદાન હતું, તો તેમને કેવી રીતે પડકારી શકે કૃષ્ણ? એક એ પડકાર હતો. દ્રોણાચાર્ય જે પોતે બધાને શીખવાડતા હતા, આટલા મોટા ગુરુ હતો, તેમને કેવી રીતે પડકારી શકે? અશ્વત્થામા પાસે દુનિયાભરની તાકાત હતી, તેમને કેવી રીતે પડકારી શકે? આવા અનેકો પ્રકારના પડકાર શ્રી કૃષ્ણ પાસે પણ હતા. આ બે ઘટનાને તમે લિંક કરવાની કોશિશ કરજો. પરંતુ શ્રી કૃષ્ણએ જ્યારે પણ જોયું કે અભિમન્યુ જેવા નિર્દોષ બાળકને આખા ચક્રવ્યૂહમાં રચીને તેને ખતમ કરી દેવામાં આવે છે, ત્યારે ડિસિપ્લિનનું જે મોરલ રિસ્પોન્સિબિલિટીનું જે એક પ્રેશર હતું શ્રી કૃષ્ણના માથેથી હટી ગયું હતું. કારણ કે એને જોઈ લીધું કે હવે સામેવાળા કોઈ પણ કહી શકાય કે શામ નામ દંડ ભેદ સાથે યુદ્ધ કરી રહ્યા છે. એનો મતલબ જો સામેથી એ થતું હોય તો આપણા પક્ષમાં પણ એ થઈ શકે છે. અને એટલા જ માટે શિખંડીના હાથો બનાવી દેવામાં આવ્યો ભીષ્મ પિતા માટે, દ્રોણાચાર્ય માટે અશ્વત્થામાને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવ્યો, હાથીને, અને એ રીતે એને મોરલ તોડી નાખવામાં આવ્યું. એ જ રીતે કર્ણને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો. તો જો શ્રી કૃષ્ણ પણ આપણને શીખવાડતા હોય છે, આપણી સંસ્કૃતિમાં બતાવી ચૂક્યા છે, અને મહાભારત અને રામાયણથી વિશેષ તેનાથી ઉચ્ચ સ્તરીય કોઈ ઘટના જ નથી. અને જો આ બંનેથી આપણે આટલું સમજીએ છીએ કે જો સામેથી લિમિટ તૂટતી હોય તો એવા લોકો સામે આપણે લિમિટ તોડી એ લોકોને ડિસિપ્લિનમાં જો લાવવામાં આવે તો એમાં આપણે લિમિટ નથી તોડી રહ્યા, આપણે આપણી સંસ્કૃતિને બચાવી રહ્યા છે. આપણી પોતાની ફરજમાં આવે છે કે જે લોકો લિમિટ ક્રોસ કરીને મોરલ રિસ્પોન્સિબિલિટીને થી ખસીને આપણી સંસ્કૃતિ દેવી દેવતાઓનું અપમાન કરે છે, આપણે બિલકુલ સાંખી ન લેવું જોઈએ. હવે એડમિનિસ્ટ્રેશન તેની રીતે લઈ લે, આપ ચાર ભાઈ બહેનો તેની રીતે લેજો. હું એક જાગૃત નાગરિક તરીકે, એક મીડિયાના પત્રકાર તરીકે એની રીતે લઈશ. અને જોવાવાળા તમામ ભાઈ બહેન તમે સમજી જજો કે હિન્દુઓ તમે છો, તમે આ દેશના વ્યક્તિઓ છો, તો તમારે પણ મહાભારત અને રામાયણના એક્ઝામ્પલથી શીખવાનું છે. આ એટલા માટે કહ્યું કારણ કે હું નથી શીખવાડતો, હું કે આ કોઈ વ્યક્તિઓ નથી શીખવાડતા. આપણી સંસ્કૃતિ આપણને ઘણું બધું શીખવાડી ચૂકી છે કે તેનું જતન કરવું, તેને સાચવવું, તેને પ્રેમ આપવો અને તેના સાચો મેસેજ જાય તેનું આપણે કેવી રીતે ધ્યાન રાખવું. આપ તમામ સૌ ભાઈ બહેનો, વડીલો, મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાજેશભાઈ, જ્વલિતભાઈ, કાજલબેન અને પરાગભાઈ, આશા રાખીએ કે આગળના સમયમાં આપ સૌ આ રીતે જ અગ્રેસિવ આપણી સંસ્કૃતિ માટે, આપણા દેશ માટે અને આપણા ભાઈ બહેનો માટે કામ કરો, જેથી કરીને ફારૂક જેવા કોઈ પણ લોકો ગુજરાતમાં તો શું ભારતભરમાં પગ ના મૂકી શકે. અને 100 વાર વિચારે તેની સાથે જોડાયેલા લોકો પણ તેનો ફોન ઉઠાવતા, તેને ફોન કરતા, તેનો નંબર સેવ કરતા પણ 100 વાર વિચાર કરે. અને જો તેની જોડે વાત થાય તો મારો ભૂલી જશે તો ચાલશે. હું ચાહીશ કે આપ ચારનો ચહેરો એની સામે આવી જાય અને બેક સ્ટેપ કરે. એ મારી આપને નમ્ર વિનંતી છે. આપ સૌ મારી સાથે જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.